છો બધા મજામાં ને? તમારા બધાનું સ્ટડી ટેલર ધ હાર્દિકમાં ખૂબ જ સ્વાગત છે. આજે આપણે શેર બજાર એટલે કે સ્ટોક માર્કેટ જે છે એના વિશે થોડી વાત કરીશું કે આ શેર બજાર શું છે, કેવી રીતે કામ કરે છે, આ બધા વિશે થોડીક વાત કરીશું. આને ઇંગ્લિશમાં કહેવાય સ્ટોક માર્કેટ. આ સમજતા પહેલાં આપણે એ સમજીએ કે બજાર એટલે શું. પહેલાં જોઈએ કે શેર બજાર એટલે શું. તો તમને એટલી તો ખબર હશે કે આ એક એવી વસ્તુ છે કે જ્યાં બધા શેરની ખરીદ વેચ થતી હોય, શેરની ખરીદ વેચ થતી હોય. તો શું છે આ બધું થોડું ધીમે ધીમે સમજીએ કેવી રીતે કામ કરે છે, શેરના ભાવ કઈ રીતે નક્કી થાય, બધું સમજીએ. પહેલાં તો આ શું છે, તો આ એક રીતનું બજાર છે અથવા તો એક રીતનું માર્કેટ છે. એક રીતનું માર્કેટ તમે અમુક પ્રકારના માર્કેટ જે છે જોયેલા છે. અમુક કપડા બજાર હોય બરાબર, જેમ કે ક્લોથ માર્કેટ. તો અહીંયા તમને શું મળે, તો કે અહીંયા તમને ક્લોથ એટલે કે કપડાં મળે. અમુક તમે એક વસ્તુ જોયેલી હશે, મોચી બજાર હોય. મોચી બજાર એટલે કે કોબલર માર્કેટ. તો અહીંયા તમને શું મળે, તો કે અહીંયા તમને પગમાં પહેરવાની બધી વસ્તુ, જૂતા એટલે કે ચંપલ ને બૂટ ને આવી બધી વસ્તુ મળે. આવી જ રીતે અમુક શાકભાજીની ને બધાની બજાર હોય, તો એટલે એમાં તમને શું મળે, તો કે શાકભાજી ને ફ્રૂટ્સ ને એવું બધું મળી જાય. તો એવી જ રીતે આ એક પ્રકારનું બજાર છે, એક પ્રકારનું સ્પેશિયલ બજાર છે. તમે જોયેલું હશે કે અમુક સ્પેશિયલ બજાર હોય, જેમ કે આપણે આ અલગ પ્રકારના બજાર જોયા. સૌથી પહેલાં ભારતની અંદર જોઈએ ને, પ્રાચીન સમયની અંદર જોઈએ તો આવા અલગ સ્પેશિયલ પ્રકારના બજાર બનાવવાની શરૂઆત કોણે કરી? તો સૌથી પહેલાં આવા સ્પેશિયલ પ્રકારના બજાર બનાવવાની શરૂઆત જે છે એ અલાઉદ્દીન ખિલજીએ કરી. અલાઉદ્દીન ખિલજી જે છે ને એને આર્મીને સ્ટ્રેન્થન કરવા માટે, આર્મીને મજબૂત બનાવવા માટે અને ઇકોનોમીને જે છે એ મજબૂત બનાવવા માટે જે છે માર્કેટ રિફોર્મ કર્યા અને એણે અલગ પ્રકારની સ્પેશિયલ બજાર બનાવી. એક સ્પેશિયલ બજાર કોની માટે બનાવી? તો કે ખેડૂતો માટે બનાવી. એક સ્પેશિયલ બજાર કોની માટે બનાવી? તો કે જે આ આર્મીના જે સૈનિકો હતા એની માટે બનાવી. એક સ્પેશિયલ બજાર કોની માટે બનાવી? તો કે પશુઓની ઘોડાઓની ને એ બધાની લે વેચ માટે ને એ બધા માટે બનાવી. એક સ્પેશિયલ બજાર આજે શાકભાજી ને કપડાં ને એવું બધું હોય એની માટે બનાવી. ટોટલ 4-5 પ્રકારની બજાર જે છે બનાવી. એની પછી મોહમ્મદ બિન તુગલક હતો, એણે પણ અલગ સ્પેશિયલ પ્રકારની બજાર બનાવી. અત્યારની જે સરકાર જે છે એ પણ અલગ પ્રકારની સ્પેશિયલ બજાર બનાવતી હોય છે, પરંતુ પ્રાચીન સમયમાં પહેલાં કોઈ અલાઉદ્દીન ખિલજી આવી કોઈ બજાર બની હતી. તો આપણને ખબર પડી ગઈ કે શેર બજાર શું છે. તો આ પણ એક પ્રકારનું બજાર છે, આ પણ એક પ્રકારનું માર્કેટ છે, પરંતુ આ એક પ્રકારનું સ્પેશિયલ માર્કેટ છે. સ્પેશિયલ માર્કેટ એટલે કે આ એવું માર્કેટ છે કે જ્યાં શેર એટલે કે સ્ટોક્સ. શેર એટલે શું? સ્ટોક એટલે શું? તો કે આ જે શેર એટલે કે આ જે જંગલમાં જે સિંહ ફરતો હોય એની વાત નથી. આ ભાઈ અલગ શેર છે. આ એક સ્ટોક છે કે જ્યાં એની ખરીદ વેચ, બાઇંગ એન્ડ સેલિંગ, ખરીદ વેચ જે થતી હોય, લેવડ દેવડ થતું હોય, એને આપણે શેર કહીએ. એને આપણે શું કહીએ? શેર બજાર. એટલું હવે તમને ખબર પડી ગઈ છે. તમને એવું લાગશે કે તો અમને પહેલેથી જ ખબર હતી કે શેર બજાર એટલે એક એવા પ્રકારનું સ્પેશિયલ માર્કેટ, એક એવા પ્રકારનું સ્પેશિયલ માર્કેટ કે જ્યાં શેરની, સ્ટોક્સની બાઇંગ એન્ડ સેલિંગ, ખરીદ અને વેચ થતી હોય. હવે આ જે સ્ટોક, શેરની જે બાઇંગ એન્ડ સેલિંગ થતું હોય એને ટ્રેડિંગ પણ કહેવામાં આવે. તો ટ્રેડિંગ એટલે શું એ પણ આપણે જોઈ લીધું. ટ્રેડિંગનો મતલબ જ એ થાય કે કોઈ વસ્તુઓની ખરીદ વેચ કરવી. ટ્રેડિંગનું ગુજરાતી કરવી તો એવું થાય કે વસ્તુની ખરીદ અને વેચ કરવી. વસ્તુની ખરીદ અને વેચ કરવી. આ ટ્રેડિંગ જેવો તે એક બીજો તમે શબ્દ સાંભળેલો છે, કોમર્સ. કોમર્સનો મતલબ શું થાય એ પણ તમે સમજી લો. કોમર્સનો મતલબ પણ વેપાર થાય. કોમર્સ અને ટ્રેડિંગની વચ્ચે થોડો ઘણો તફાવત છે. ટ્રેડિંગનો મતલબ પણ વેપાર થાય, કોમર્સનો મતલબ પણ વેપાર થાય, પરંતુ એક જ્હોન ક્વાઇન નામના વ્યક્તિએ કીધેલું હતું કે બે શબ્દ ક્યારેય એક સાથે સમાનાર્થી હોઈ શકે નહીં. તો આ બેની વચ્ચે પણ તફાવત છે. ટ્રેડિંગ એટલે શું? ટ્રેડિંગનો મતલબ એમ કે ખાલી વસ્તુઓની ખરીદ વેચ કરવી. ખરીદવાનું અને વેચવાની બે જ વસ્તુ એની અંદર આવે. ટ્રેડિંગની અંદર વસ્તુની ખરીદવાની અને વેચવાની બે જ વસ્તુ આવે. જ્યારે કોમર્સ જે છે ને એ બહુ મોટું ચક્ર છે. એ બહુ મોટું ચક્ર છે. કોમર્સની અંદર તો વસ્તુનું જ્યાંથી પ્રોડક્શન એટલે કે મેન્યુફેક્ચરિંગ થાય ને ત્યાંથી લઈને તો જ્યાં સુધી એનું કન્ઝપ્શન થઈ જાય, જ્યાં સુધી એની વપરાશ થઈ જાય ને એ બધી વસ્તુ આવે. ફોર એક્ઝામ્પલ પાર્લેજી બિસ્કિટ જે છે, તો પાર્લેજી બિસ્કિટ જે મેંદાના લોટમાંથી બને, ગમે એમાંથી બને, એની માટેની કંપની ને એ બધું બનાવ્યું. પછી એની અંદર જે એ બેકિંગ માટેનું મશીન ને એ બધું આવી ગયું. પછી એનું લોજિસ્ટિક, પરિવહન એ બધું આવી ગયું. અને પછી વ્યક્તિ પાર્લેજી બિસ્કિટ ખરીદે અને ખાય, વપરાશ કરે, એને ખાઈ જાય, ત્યાં સુધીનું બધું કોમર્સની અંદર આવી જાય. ટૂંકમાં વાત કરીએ તો કોમર્સ જે છે એ બહુ મોટું ચક્ર છે અને એનું જ એક નાનું ચક્ર કયું છે? ટ્રેડિંગ છે. ટ્રેડિંગની અંદર ભાઈ કાંઈ લેવા દેવા નહીં. ટ્રેડિંગ એટલે ભાઈ એક વસ્તુ ખરીદી અને વસ્તુ વેચી, વાત પૂરી. તો સ્ટોક માર્કેટ, શેર બજારની અંદર હકીકતમાં જે થતું હોય છે એ પણ શું થતું હોય છે? ટ્રેડિંગ થતું હોય છે. એટલે કે ખરીદ અને વેચ, બાઇંગ એન્ડ સેલિંગ થતું હોય છે. તો કોનું ખરીદ અને વેચ થતું હોય છે? તો સ્ટોક્સ એટલે કે શેરનું ખરીદ અને વેચ થતું હોય છે. આ શેરનું ખરીદ અને વેચ થતું હોય છે. આટલી વસ્તુ તમને ખબર પડી. હવે એટલું તો તમને ખબર જ હશે કે આ શેર બજારની અંદર આ ખરીદ અને વેચ થતું હોય, તો લોકો જે છે શેર ખરીદતા હોય અને વેચતા હોય. તો આમાં કેવું હોય? આમાં ફાયદો કઈ રીતે થાય, નુકસાન કઈ રીતે થાય એ થોડું જોઈએ. તો શેર બજારની અંદર અલગ કંપની જે છે એ લિસ્ટ કરેલી હોય. ભારતની અંદર બે પ્રકારના શેર બજાર છે. એક તો NSE અને એક તો BSE. BSE એટલે કે બોમ્બે સ્ટોક એક્સચેન્જ અને NSE એટલે કે નેશનલ સ્ટોક એક્સચેન્જ. નેશનલ સ્ટોક એક્સચેન્જ દિલ્હીમાં છે અને બોમ્બે સ્ટોક એક્સચેન્જ એ મુંબઈની અંદર છે, બોમ્બેની અંદર છે, બરાબર. તો આ આખું મતલબ કે આ બે શું છે? આ બે માર્કેટ છે. આ બે શું છે? બજાર છે. ભારતની અંદર જે બે માર્કેટ છે આપણે જોયું કે શેર બજાર, સ્ટોક માર્કેટ, તો આ ક્યાંક હોય તો ખરા ને. તો આ નેશનલ સ્ટોક એક્સચેન્જ અને બોમ્બે સ્ટોક એક્સચેન્જ. બોમ્બે સ્ટોક એક્સચેન્જ એ દલાલ સ્ટ્રીટ મુંબઈની અંદર આવેલું છે અને દલાલ સ્ટ્રીટ એટલે જ કહે છે કારણ કે આ બધા દલાલ ફરતા હોય એટલે.
અને પહેલાં આ શેર બજારની અંદર શેર ખરીદવાનું અને વેચવાનું બધું કાર્ય જે છે એ દલાલ લોકો કરતા હતા. સામાન્ય લોકો જે છે એ ડાયરેક્ટ શેર ખરીદી નતા શકતા. જો કે અત્યારે નથી ખરીદી શકતા, એની માટે ડીમેટ એકાઉન્ટ હોવું જોઈએ. તો અત્યારે ડીમેટ એકાઉન્ટ જે છે એ દલાલ તરીકેનું કાર્ય કરે છે. પરંતુ પહેલાં દલાલ લોકો જે છે એ કેવા હતા, ફિઝિકલ રીતે ફરતા હતા, એટલે એને દલાલ કહેતા હતા. ચલો ફરીથી આપણે પાછા અહીંયા આવી જઈએ. તો શેર બજારની અંદર શું હોય કે અલગ અલગ કંપનીઓ લિસ્ટ થયેલી, અલગ અલગ એટલે ઘણી બધી કંપની લિસ્ટ થયેલી. આ કંપનીના શેર જે છે એ લોકો ખરીદી શકે છે. તો આ શેર એટલે શું? તો હકીકતમાં આ જે સ્ટોક શેર જે છે એ એક રીતની સિક્યુરિટી છે. સિક્યુરિટી શું છે એ આપણે જે છે એ ઇકોનોમીવાળા લેક્ચરમાં મેં તમને ડિટેલમાં જે છે એ સમજાવી દીધું છે. પરંતુ અત્યારે માત્ર એક થોડી વારમાં સમજવું હોય તો એવું સમજી જાઓ કે સ્ટોક એટલે કે સિક્યુરિટી, સ્ટોક એટલે કે શેર, આ શું છે? આ કાંઈ નથી પરંતુ એક કાગળનો ટુકડો છે. શું છે? કાગળનો ટુકડો. પરંતુ આ કાગળનો ટુકડો જે છે ને એની કંઈક કિંમત છે, એની કંઈક વેલ્યુ છે. જેમ કે આપણે સમજીએ કે તમારી પાસે તમારા ખીચામાં જે 2000 રૂપિયાની નોટ જે છે, તો 2000 રૂપિયાની નોટ એ પણ એક કાગળનો ટુકડો જ છે, પરંતુ એની વેલ્યુ, એની કિંમત કેટલી છે? 2000 રૂપિયા છે. બરાબર. કોઈ પણ તમારી પાસે જે કોઈ પણ વસ્તુ જે છે એની વેલ્યુના આધારે નક્કી થાય. તમારી પાસે 500ની નોટ છે, બરાબર, તો એ પણ એક કાગળનો ટુકડો જ છે, પરંતુ એની વેલ્યુ કેટલી છે? 500 રૂપિયા. તમારી પાસે 1000ની નોટ છે, 1000ની નોટ, બરાબર, પરંતુ 1000ની નોટ છે એની ઉપર 1000 લખેલા છે, પરંતુ એનું મૂલ્ય શું છે? તો કે એની વેલ્યુ એકદમ 0 છે. કેમ? કારણ કે 1000ની નોટ બંધ થઈ ગઈ છે. લાલ કલરની જે પહેલાં આવતી હતી એ હવે બંધ થઈ ગઈ છે, બરાબર. એટલે હવે એનું કોઈ મૂલ્ય નથી. પરંતુ માની લો કે જ્યારે નોટ બંધી થઈ એની પહેલાં 2010ની અંદર વાત કરીએ તો 1000 રૂપિયાની નોટનું મૂલ્ય કેટલું હતું? તો કે 1000 રૂપિયા હતું. પરંતુ અત્યારે એકદમ 0 થઈ ગયું. રદ્દી, પેપર, પસ્તીનું મૂલ્ય જે થઈ ગયું. એટલે કે એવી જ રીતે આ પણ સિક્યુરિટી અથવા તો સ્ટોક અથવા તો શેર, આ પણ શું છે? આ પણ એક રીતનું શું છે? કાગળનો ટુકડો છે, કાગળનો ટુકડો. પરંતુ એ કાગળના ટુકડાની કંઈક વેલ્યુ છે, એ કાગળના ટુકડાનું કંઈક મૂલ્ય છે. તો એ કાગળના ટુકડાનું મૂલ્ય કેટલું હોય? તો એ કાગળના ટુકડાનું મૂલ્ય આ કંપનીએ જેટલું નક્કી કરેલું હોય ને એટલું હોય. ફોર એક્ઝામ્પલ સમજો કે આ એક શેર છે. આ માની લો કે રિલાયન્સ કંપનીનો શેર છે. તો રિલાયન્સ કંપની એવું નક્કી કરે કે આ જે અમારા શેરની વેલ્યુ, અમારા સ્ટોકની વેલ્યુ જે છે એ 10 રૂપિયા છે. તો એ આ કાગળના ટુકડાની ઉપર લખી નાખે 10 રૂપિયા. તો આ જે કાગળના ટુકડાની વેલ્યુ જે છે એ કેટલી થઈ ગઈ? 10 રૂપિયા થઈ ગઈ. આ જે શેરની ઉપર એની જે કિંમત લખેલી હોય એને કહેવાય ફેસ વેલ્યુ. શું કહેવાય? ફેસ વેલ્યુ. આને શું કહે? ફેસ વેલ્યુ. ફેસ એટલે ચહેરો એટલે કે એ કાગળની ઉપર, એ કાગળનો ચહેરો, કાગળના ચહેરાની ઉપર જે કિંમત લખેલી હોય એને કહેવાય ફેસ વેલ્યુ. એટલે ખબર પડી ગઈ. હવે માની લો કે રિલાયન્સ કંપની સ્ટોક માર્કેટ, શેર બજારની અંદર લિસ્ટ થયેલી છે. તો આની ફેસ વેલ્યુ 10 રૂપિયા છે. તો જેવી ત્યાં લિસ્ટ થયેલી છે, પરંતુ માની લો કે આ શેર જે છે, આ કાગળનો ટુકડો, રિલાયન્સ કંપનીનો શેર, આ ખરીદવાવાળા લોકો ઘણા બધા વધારે છે. જ્યારે આ સ્ટોકની વેલ્યુ જે છે એ તો એકદમ ઓછી છે, બરાબર. કારણ કે આ સ્ટોક, આ શેર જે છે એ કોણે છાપેલા છે, કોણે બનાવેલા છે? તો રિલાયન્સ કંપનીએ છાપેલા છે. માની લો કે આપણે રિલાયન્સ કંપનીએ આવા જે છે એ ખાલી 20 સ્ટોક જ છાપેલા છે. આ સ્ટોકની સંખ્યા કેટલી છે? 20. તો એક રીતે આ જે શેર જે છે, શેરની ફેસ વેલ્યુ 10 રૂપિયા છે. એટલે કે કાગળની ઉપર 10 રૂપિયા છે, 10 રૂપિયા. અને એવા એમની પાસે ખાલી 20 જ શેર છે. એવા એમની પાસે કેટલા? 20 જ શેર છે. એનો મતલબ શું? કે જો બધાને એક શેર આપવામાં આવશે તો માત્ર 20 લોકો ખરીદી શકશે. એની કરતાં વધારે લોકો ખરીદી શકશે નહીં. તો માની લો કે 20 લોકોને એ શેર મળી ગયા, અલગ અલગ 20 લોકોને શેર. પરંતુ હવે 21મો વ્યક્તિ જે છે એને શેર ખરીદવો છે. તો સ્ટોક માર્કેટ, શેર બજારની અંદર શું કરવામાં આવશે? તો એ ખરીદવા માંગશે. તો માની લો કે એ જે છે એ બીડ લગાવશે. કઈ રીતે બીડ લગાવશે? એ કદાચ એવું કહેશે કે મારે આ 10 રૂપિયાનો શેર જે છે ને, હું આના 15 આપવા માટે તૈયાર છું, હું આના 20 આપવા માટે તૈયાર છું, હું આના 25 આપવા માટે તૈયાર છું. તો હવે માની લો કે 25 30 આવી રીતે અલગ અલગ વ્યક્તિ આપશે. તો જે 10 રૂપિયામાં જેણે આ શેર ખરીદેલો છે, જો એને એવું લાગશે કે મારે આ વેચી દેવો છે, તો એ 20 30 જે એને સારું લાગશે એટલામાં વેચી દેશે. મતલબ કે આની ફેસ વેલ્યુ તો 10 રૂપિયા જ રહેશે. ફેસ વેલ્યુ તો ક્યારેય ચેન્જ થશે જ નહીં. ફેસ વેલ્યુ એટલે કે એની ઉપર જે કાગળનો ટુકડો એમાં જે લખેલું છે એ વેલ્યુ. પરંતુ એની માર્કેટ વેલ્યુ કઈ રીતે નક્કી થશે? તો એની માર્કેટ વેલ્યુ ડિમાન્ડ એન્ડ સપ્લાય એટલે કે બાઇંગ એન્ડ સેલિંગ જે થઈ છે એના આધારે નક્કી થશે. કે સ્ટોક માર્કેટની અંદર ખરીદવાવાળા લોકો જે છે એ કેટલા છે એના આધારે એ નક્કી થશે. બરાબર. આટલું તમને ખ્યાલ આવી ગયો છે. હજી આગળ પણ આપણે નક્કી કરીશું કે શેરની વેલ્યુ જે છે એ કઈ રીતે નક્કી થાય. તો આ બધી વસ્તુ તો તમને ખબર પડી ગઈ છે. હવે આપણે બીજું થોડુંક મહત્વની વસ્તુ જે છે એ જોઈએ. પહેલો તમારા મગજમાં પ્રશ્ન આવે કે શું બધી જ કંપની જે છે એ આ શેર બજારની અંદર લિસ્ટેડ હોય? તો એનો જવાબ છે ના. બધી જ કંપનીઓ કાંઈ આની અંદર લિસ્ટેડ ન હોય. જે કંપનીને સારું લાગે, જે કંપનીને એવું લાગે કે મારે આની અંદર લિસ્ટ થવું છે, તો એ જ લિસ્ટ થાય. કાંઈ બધી લિસ્ટ થાય એવું જરૂરી હોતું નથી. તો કઈ રીતે લિસ્ટ થાય એનાથી પણ તમને થોડો ઘણો આઈડિયા આવશે. ફોર એક્ઝામ્પલ, તમને એવું લાગે કે મારે ભાઈ એકાદી કંપની છે, માની લો કે તમારા ઘરની આજુબાજુમાં કોઈ દુકાન છે, અથવા માની લો કે આપણે આ યુટ્યુબ ચેનલ છે, આ આપણી કંપની છે, એવું માની લઈએ કે આ સ્ટડી ટેલર ચેનલ છે, બરાબર. તો સ્ટડી ટેલર, તમને એવું લાગે કે મારે આ સ્ટડી ટેલર જે છે ને એનું માલિક બની જવું છે, અથવા તો મારે આ કંપનીનો શેર ખરીદવો છે. તો શું તમે ખરીદી શકો? તો કે ના ભાઈ, તમે ન ખરીદી શકો. કેમ? કારણ કે ભાઈ આ સ્ટડી ટેલર રહ્યું ને એ કોઈ મેં શેર બજારમાં લિસ્ટ કરેલું નથી, એટલે કે સ્ટોક માર્કેટમાં હજી આવેલું નથી. એટલે તમે શેર બજારમાંથી, સ્ટોક માર્કેટમાંથી કયા શેર ખરીદી શકો? માત્ર એ જ શેર ખરીદી શકો કે જે સ્ટોક માર્કેટની અંદર લિસ્ટ હોય. તો આ સ્ટડી ટેલર ભાઈ અહીંયા લિસ્ટ થયેલું નથી, તો એને ખરીદી શકાય નહીં. તો હવે આ લિસ્ટ કઈ રીતે થાય એ આપણે થોડું સમજીએ. એની પહેલાં આપણે આ પૂછી નાખીએ.
તો સૌથી પહેલાં જે શેર બજારની અંદર જે લિસ્ટિંગ થવાની પ્રક્રિયા જે છે એ આપણે થોડી સમજીએ. તો સૌથી પહેલાં કોઈ પણ કંપની, આપણે કંપની માની લઈએ કે આ સ્ટડી ટેલર જ છે, બરાબર. સ્ટડી ટેલર આપણી કંપની જે છે. સૌથી પહેલાં આપણે સમજીએ કે કોઈ પણ કંપની એ શેર બજારની અંદર, સ્ટોક માર્કેટની અંદર લિસ્ટ થાય છે શા માટે? વાય, શા માટે? એને એવી તો શું જરૂર પડી ગઈ કે એ શેર બજારની અંદર લિસ્ટ થાય છે? તો એનું મુખ્ય કારણ એ છે કે કોઈ પણ કંપની જે છે એને ચાલવા માટે જે છે પૈસાની જરૂર હોય, પૈસાની જરૂર. આ પૈસાની જરૂર એને અલગ અલગ રીત માટે હોઈ શકે છે. કદાચ માની લો કે એને પોતાનો બિઝનેસ એક્સપાન્ડ કરવા માટે, બિઝનેસ જેમ કે મારું આ યુટ્યુબ ચેનલ ચાલે છે, મને એવો વિચાર આવે મારે આખા ખાલી ગુજરાતમાં જ યુટ્યુબ ચેનલ ન ચલાવી, આખા ભારતમાં ચલાવી છે, આખા વિશ્વમાં ચલાવી છે. યુટ્યુબ ચેનલમાંથી મારે એપ્લિકેશન એ બનાવું છું, ઓલું કરું પેલું. તો મતલબ કે મારે બિઝનેસ એક્સપાન્ડ કરવો હોય તો મારે પૈસાની જરૂર પડે. પહેલી વસ્તુ આ હોય છે. અથવા તો એવું પણ હોઈ શકે કે કંપનીનું જે છે એ ડેબ થઈ ગયું હોય. ડેબનો મતલબ દેણું થઈ ગયું હોય, ઘણું બધું ઉધાર થઈ ગયું હોય અને એને ઉધાર જે છે એ ચૂકતે કરવાનું હોય. તો એની માટે પણ એને પૈસા જરૂર હોઈ શકે છે. નવું ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવા માટે, નવી ટેકનોલોજી ખરીદવા માટે, કોઈ પણ વસ્તુ માટે કંપનીને કદાચ પૈસાની જરૂર હોય તો એ શું કરે? એ લોકો પાસેથી પૈસા લે. શું કરે? લોકો પાસેથી પૈસા લે. તો કોઈ પણ કંપની લોકો પાસેથી જો પૈસા લેવા હોય તો લોકો પાસેથી પૈસા લેવા માટેનો જે રસ્તો રહ્યો એને જ આપણે કહીએ શેર બજાર. એને જ આપણે શું કહીએ? શેર બજાર. તો સ્ટડી ટેલરે એવું વિચાર્યું કે મારે લોકો પાસેથી પૈસા લેવા છે. તો એ શું નક્કી કરશે? તો એવું કરશે કે હાલો ને હું શેર બજારમાં શું કરી નાખું? તો કે લિસ્ટ થઈ જાવ. શેર બજારમાં લિસ્ટ થઈ જાવ. લિસ્ટ થવું એટલે કે શેર બજારમાં હું મારી નોંધણી કરાવી દઉં. એટલે કે મારું નામ જે છે એ શેર બજારની અંદર નોંધાઈ જાય. આપણે જોયું કે આપણે કયા શેર ખરીદી શકીએ? તો કે જે શેર બજારમાં નોંધણી પામેલા છે એના પાટિયા ઉપર, શેર બજારના પાટિયા ઉપર, એના બોર્ડ ઉપર જેટલી કંપનીના નામ લખેલા છે એના જ શેર ખરીદી શકો, બધાયના ન ખરીદી શકે. તો માની લો કે સ્ટડી ટેલરે નક્કી કર્યું કે ભાઈ મારે એ જે પાટિયું રહ્યું ત્યાં મારું નામ નોંધાઈ દઉં, લિસ્ટ કરાવી દઉં, જેના કારણે બીજા બધા લોકો પણ એને ખરીદી શકે અને આવું કંઈક થઈ શકે. તો એની માટે સ્ટડી ટેલરે પહેલાં લાવવો પડે આઈપીઓ. શું લાવવું પડે? આઈપીઓ. આઈપીઓ એટલે કે ઇનિશિયલ પબ્લિક ઓફરિંગ. ઇનિશિયલનો મતલબ શરૂઆતમાં એટલે કે પ્રથમ વાર જ. પબ્લિક એટલે કે લોકોને હું ઓફર કરું છું. શરૂઆતમાં પ્રથમવાર હું લોકોને ઓફર કરું છું. સ્ટડી ટેલર જે છે એ આઈપીઓ માટે શું કરશે? તો એક બેન્કર પાસે જશે, ઇન્વેસ્ટમેન્ટ બેન્કર પાસે જશે, પ્રાઇવેટ બેંક પાસે પણ જઈ શકે અને જે કોઈ વ્યક્તિ હોય પ્રાઇવેટ બેન્કર એની પાસે પણ જઈ શકે. એની પાસે જઈ અને શું કરશે? તો એની પાસે જઈ અને પોતાના બધા કાગળિયા બતાવશે કે ભાઈ સ્ટડી ટેલર શું કામ કરે છે, શું ધંધો કરે છે, એનું જે આ એકાઉન્ટિંગનું જે આખા વર્ષ દરમિયાન એનો શું પ્રોફિટ છે, શું લોસ છે, કઈ જગ્યાએ એનું રેવન્યુ શું છે, આવક ક્યાંથી આવે છે, ખર્ચો ક્યાં કરે છે, અને એક ફી શું છે. એ આવી બધી વસ્તુ જે છે એ ચેક કરે. કંપનીનું જે ફંડામેન્ટલ જે છે એ બધું ચેક કરે કે ટેક્સ બેક્સ ભરે છે કે નથી ભરતા. આ બધાના આધારે આ જે ઇન્વેસ્ટમેન્ટ બેન્કર અથવા બેન્કર જે છે ને એ આના બધા કાગળિયાની એ બધું નક્કી કરે. એ બધું નક્કી કરે અને પછી પહેલાં તો એ સ્ટડી ટેલરને પૂછે કે ભાઈ તમારે માર્કેટમાંથી પૈસા ઉપાડવા છે તો તમે કેટલા પૈસા ઉપાડશો, તમારે કેટલા પૈસાની જરૂર છે. જો એ બીજી વસ્તુ હું તમને એ પણ કહી દઉં કે આ જે કંપની જે છે ને એ બેંક પાસેથી પણ લોન લઈ શકે, બરાબર. જ્યારે એને પૈસાની જરૂર હોય તો બેંક પાસેથી પણ લોન. તો મતલબ કે કંપની પાસે પૈસા પ્રાપ્ત કરવાના અલગ અલગ રસ્તા છે. બેંક પાસેથી પણ લઈ શકે, બોન્ડ જે છે બોન્ડ દ્વારા પણ લોન લઈ શકે, અને શેર ટ્રેડિંગ કરી અને આઈપીઓ દ્વારા પણ પૈસા લઈ શકે. બેંક દ્વારા કઈ રીતે લોન લઈ શકે એ તો તમને ખબર જ હશે કે કંપની બેંક પાસે જઈને એમ કે મારે આ નવો ધંધો ચાલુ કરો છે, મને લોન આપો. બેંકને સારું લાગે તો આપે, ન સારું લાગે તો ન આપે. પરંતુ માની લો કે બેંક નથી આપતી તો એ બોન્ડ ઇસ્યુ કરી શકે. બોન્ડ કઈ રીતે ઇસ્યુ કરે? તો બોન્ડનો તો એક આખો અલગ જ ટોપિક છે. આ વખતે તે યુપીએસસીમાં પ્રશ્ન પૂછાઈ ગયો કે કોર્પોરેટ બોન્ડનું માર્કેટ જે છે એ ભારતની અંદર જે છે એ વધારે મજબૂત સ્ટ્રેન્થન કરવાની જરૂર છે. તો એની ઉપર આપણે કદાચ અલગ વિડીયો બનાવશું. અત્યારે ખાલી આપણે આની વાત કરીએ કે સ્ટડી ટેલરે માની લો કે આઈપીઓ લાવો છે તો આ ત્રીજા નંબરનો રસ્તો છે પૈસા પ્રાપ્ત કરવા માટે. તો સ્ટડી ટેલર પહેલાં તો ભાઈ આ બેન્કરને કહેશે અથવા બેન્કર એને કહેશે કે ભાઈ તમારે કેટલા પૈસાની જરૂર છે. તો માની લો કે આપણે એમ કે કંપની એવું કહે કે મારે 1000 કરોડ અથવા તો 100 કરોડ કે મારે ભાઈ 100 કરોડ રૂપિયા જોઈએ છે, બરાબર. કોઈ પ્રાઇવેટ કંપની હોય તો એમ કે મારે 100 કરોડ રૂપિયા જોઈએ છે. તો આ 100 કરોડ રૂપિયા એને ક્યાંથી લેવાના? તો કે પબ્લિક પાસેથી લેવાના છે. પબ્લિક પાસેથી લેવા માંગે છે. તો ભાઈ બેન્કર એ આના બધા કાગળિયા એવું બધું બનાવશે અને પછી આને લિસ્ટ કરવાની, શેર બજારની અંદર લિસ્ટ કરવાની બધી વિધિ જે છે એ ચાલુ કરશે, બધી પ્રોસેસ જે છે એ ચાલુ કરશે. તો આ પ્રોસેસ જે છે એ 10 થી 15 અથવા 20 દિવસની જે છે એ હોઈ શકે છે, અઠવાડિયું 10 દિવસની આખી પ્રોસેસ હોય. આ પ્રોસેસની અંદર શું હોય કે નક્કી કરે કે સ્ટડી ટેલર પહેલાં કહી દે કે ભાઈ મારે 100 કરોડનો આઈપીઓ લાવો છે. આ 100 કરોડ રૂપિયા હું ક્યાંથી લઈશ? તો કે હું પબ્લિક પાસેથી આ પૈસા જે છે એ પ્રાપ્ત કરવા માંગુ છું. તો એ કઈ રીતે પ્રાપ્ત કરશે? તો આવડા લોકો જે છે સ્ટડી ટેલરવાળા એ એક શેર જે છે એક શેર એની ફેસ વેલ્યુ નક્કી કરી નાખશે. ફેસ વેલ્યુ માની લો કે એમને રાખી દીધી 1 કરોડ રૂપિયા. 1 કરોડ રૂપિયા આ એક એની વેલ્યુ જે છે કેટલી રાખી દીધી? 1 કરોડ રાખી દીધી. એટલી જ રાખે એવું જરૂર નથી, એ તો ગમે એટલી રાખે, જનરલી નાની હોય પરંતુ આપણને સમજવામાં સરળ રહે એટલે આપણે આટી રાખીએ. તો 1 કરોડના એમને કેટલા શેર લાવવા પડશે? તો કે 100 શેર લાવવા પડશે, કારણ કે તો જ તો 100 કરોડ થશે ને. 1 કરોડના કેટલા લાવવા પડશે? તો કે 100 કરોડ. આવી રીતે બધું નક્કી કરી નાખે. હવે પછી શું હોય તો કે પછી લોકો જે છે એ આની અંદર સબસ્ક્રાઇબ કરી શકે. લોકોને ટાઈમ આપે 3 દિવસનો 4 દિવસનો કે ભાઈ તમે આ સ્ટડી ટેલરની અંદર શું સબસ્ક્રાઇબ કરવા માંગો છો, તમે આ આઈપીઓ ભરવા માંગો છો, તમે આની અંદર એપ્લાય કરવા માંગો છો. તો લોકોને જો સારું લાગે તો એ આની અંદર એપ્લાય કરે, ન સારું લાગે તો ન કરે, બરાબર. તો જનરલી આઈપીઓ જે છે આઈપીઓ
એ જનરલી એક આઈપીઓ 15,000ની આજુબાજુનો હોય છે, બરાબર, 15,000ની આજુબાજુનો અથવા 15,000ની આજુબાજુનો હોય, બરાબર. હવે શું હોય એ સમજો. આઈપીઓ લોકોને લાગે કઈ રીતે? તો આઈપીઓ લાગવા માટેની સિસ્ટમ જે છે ને એ લોટરી બેઝડ હોય છે, લોટરી બેઝડ. અહીંયા આપણે જોયું કે અહીંયા ટોટલ શેર કેટલા છે, તો ટોટલ શેર ખાલી 100 જ છે. ટોટલ શેર કેટલા છે? 100 છે. બીજું, આઈપીઓની અંદર એક લોટ હોય, લોટ એટલે કે એક જે લોટ હોય ને, એક લોટ, એની અંદર અમુક ગ્રુપ હોય. એક લોટની અંદર માની લો કે 15 શેર છે અથવા 10 શેર છે અથવા 20 શેર છે. તો એનો મતલબ એમ કે તમારે ફરજિયાત એટલા લોટ જ ખરીદવો, ઓછામાં ઓછો એક લોટ તો ખરીદવો જોઈએ. મતલબ કે એક લોટમાં માની લો કે 20 શેર છે, તો તમને એક લોટ જે છે એ લાગી જાય તો તમને 20 શેર મળે. એક લોટમાં 30 શેર હોય તો તમને 30 શેર મળે, બરાબર. એ બધું ટેકનિકલ થઈ જશે, પછી એ આગળ શીખી ગયું. તો એ લોટના આધારે તમારે સબસ્ક્રાઇબ કરવાનું હોય. તો જ્યારે તમે આઈપીઓ સબસ્ક્રાઇબ કરો ત્યારે શું થાય? તો માની લો કે 15,000 રૂપિયાનો આઈપીઓ છે, 15,000 રૂપિયાનો. તો જેવો તમે આઈપીઓ સબસ્ક્રાઇબ કરો તો તમારા એકાઉન્ટમાંથી 15,000 રૂપિયા જે છે એ કપાઈ જાય અથવા તો હોલ્ડ ઉપર જતા રહે. એ ક્યાં જતા રહે? હોલ્ડ ઉપર જતા રહે. હવે આ આઈપીઓ કોને મળે? અહીંયા તો ટોટલ શેર જે છે એ 100 જ છે, પરંતુ માની લો કે આઈપીઓ ભરવાવાળા વ્યક્તિ જે છે એ 200 થઈ ગયા. તો એ બધાને તો કાંઈ આ શેર મળશે નહીં, બધાને તો શેર મળશે નહીં. તો આ કયા 100ને આપો, આ 200માંથી કયા 100 જણાને આ આઈપીઓ આપો એ નક્કી કોણ કરશે? તો એ નક્કી જે છે એ ઓટોમેટિક કોમ્પ્યુટરાઇઝડ સિસ્ટમથી લોટરી દ્વારા નક્કી થાય. લોટરી દ્વારા આપણે આજે પ્રાઇસ જેવું હોય ને કે લોટરી, આ 100 જણાને લોટરી લાગે, બીજા કોઈ ન લાગે. આ બધું નક્કી કોણ કરે? તો આ બધું નક્કી જે છે કોમ્પ્યુટર દ્વારા થાય. અને મેઇન તો આ બધું નક્કી જે છે એ સેબી કરે, સિક્યુરિટી એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા. જે આ જે છે આ શું છે? તો કે આ રેગ્યુલેટર છે, શેર બજાર, સ્ટોક માર્કેટનું રેગ્યુલેટર, એનું નિયંત્રણ કરવાનું કામ કરે. તો સેબી જે છે એ ભાઈ લોટરી સિસ્ટમથી આપી દે, જેને આ આઈપીઓ લાગે એને આપી દે. તો જેને પણ આઈપીઓ લાગશે તો એના એકાઉન્ટમાંથી આ 15,000 રૂપિયા કપાઈ જશે અને 2-3 દિવસ પછી આના જેટલા પણ શેર હશે એ બધા એના એકાઉન્ટની અંદર, એના ડીમેટ એકાઉન્ટની અંદર ક્રેડિટ થઈ જશે. બીજી વાત કરીએ કે શેર બજારની અંદર આ ટ્રેડિંગ કરવા માટે, એટલે કે શેર ખરીદવા માટે અને વેચવા માટે જે છે એક ટ્રેડિંગ એકાઉન્ટ હોવું જરૂરી છે. આ ટ્રેડિંગ એકાઉન્ટ ક્યાં ખરીદવાનું હોય? તો અલગ અલગ બ્રોકર પાસે ખરીદવાનું હોય. તો આ બ્રોકર કોણ છે? તો કે એન્જલ બ્રોકર છે ને, ઝેરોધા છે ને, બીજા તે અમુક ઘણા બધા છે, બરાબર. મને એટલા બધા નામ યાદ નથી. તો આ બ્રોકર પાસેથી ખરીદવાનું હોય. મેં તમને કીધું કે બ્રોકર એટલે દલાલ, એટલે આ દલાલ સ્ટ્રીટ નામ શું લેવા પડ્યું? તો કે અત્યારે તો આ બધા એકાઉન્ટ ડિજિટલ છે, પરંતુ પ્રાચીન સમયમાં કેવા હતા કે બધા લોકો ઓનલાઈન નતા, ઓફલાઈન હતા, એટલે આપણે એમનો કોન્ટેક્ટ કરવાનો. પરંતુ હવે તો બધું ઓનલાઈન થઈ ગયું છે. તો હવે માની લો કે જે વ્યક્તિને આઈપીઓ લાગ્યો, તો આપણે એવું માની લઈએ. હવે આપણે આને થોડીક વાર માટે પૂછી દઈએ. તો હવે માની લો કે જે વ્યક્તિ જે છે એને આઈપીઓ લાગ્યો, માની લો કે એને 15,000 રૂપિયા રોક્યા છે, 15,000 રૂપિયા રોકી લીધા છે. તો હવે આ 15,000 રૂપિયા રોક્યા છે અને આપણે એવું માની લઈએ કે એક શેર જે છે, એક શેરની ફેસ વેલ્યુ કેટલી છે? એક શેરની ફેસ વેલ્યુ 1,000 રૂપિયા છે, 1,000 રૂપીસ. અને એવું માની લઈએ કે 15 શેર છે. લોટ કેટલાનો છે? 15નો લોટ છે. તો 1,000 રૂપિયાના 15 શેર એટલે 15,000 રૂપિયા થશે. તો માની લો કે કોઈ રાજ નામનો વ્યક્તિ જે છે, રાજ નામના વ્યક્તિએ આઈપીઓ ભર્યો હતો અને એને આઈપીઓ લાગી ગયો, એટલે કે એ લોટરી જીતી ગયો. તો એના એકાઉન્ટમાંથી 15,000 રૂપિયા જતા રહેશે અને એના ડીમેટ એકાઉન્ટની અંદર 15 શેર આવી જશે. 15 શેર કોના? તો કે સ્ટડી ટેલરના અથવા જે તે કંપની જે આઈપીઓ પહેલી વાર લાવેલી છે એના આ 15 શેર, 1,000ના 15 શેર. હવે તમને એવું લાગે તો ભાઈ આ રાજને પ્રોફિટ કઈ રીતે થાય અથવા આ બધું ચાલે કઈ રીતે? તો એ જોઈએ. તો રાજને 15,000 લાગી ગયા. તો જેવા રાજના એકાઉન્ટમાં શેર આવી જાય ને એને 1-2 દિવસ પછી, 1-2-3 દિવસ પછી, એક્ઝેક્ટ મને યાદ નથી, એના 1-2 દિવસ પછી જે છે એ આ કંપની, જે નવી કંપની જે છે, અત્યારના કેસમાં સ્ટડી ટેલર અથવા જે કોઈ પણ નવી કંપની કે જે આઈપીઓ લાવેલી હોય, એ શું થાય? એ શેર બજારની અંદર, સ્ટોક માર્કેટની અંદર શું થાય? લિસ્ટ થાય. પછી એનું શું થઈ જાય? લિસ્ટ થઈ જાય. ઇટ મીન્સ કે એ હવે જે છે એ ઓલું બોર્ડ હતું ને, શેર બજારનું બોર્ડ, એનું જે પાટિયું હતું, ત્યાં હવે આનું નામ પણ નોંધાઈ ગયું. તો હવે આ કંપની જે છે એના શેર હવે બીજા બધા લોકો પણ ખરીદી શકશે. બીજી વાત કરીએ, આ રાજે આજે 15,000 રૂપિયા નાખ્યા હતા, અથવા તો જેટલા પણ લોકોને આપણે જોયું હતું કે 100 લોકોને આઈપીઓ લાગે એવો હતો, તો જેટલા પણ લોકોને આઈપીઓ લાગ્યો તો એમના એકાઉન્ટમાંથી, એમના બેંક એકાઉન્ટમાંથી પૈસા કપાઈ ગયા છે. તો આ પૈસા મળે કોને? આ પૈસા કોને મળ્યા? આ ખાસ સમજવાનું છે, અહીંયા ખાસ સમજવાનું. તો આ બધા કંપની જે છે ને, આ બધા જે પૈસા જે છે ને એ કંપનીને મળશે. જેટલા પણ લોકોને આઈપીઓ લાગેલો હશે, એ બધા આઈપીઓના પૈસા જે છે એ કંપનીને મળશે. જે કંપની આઈપીઓ લાવેલી હશે એને. અત્યારે આપણે જોયું કે સ્ટડી ટેલરવાળા જે છે એ 100 કરોડનો આઈપીઓ લાયા, બરાબર. તો બધાને માની લો કે આઈપીઓ લાગ્યો, જેટલાને આઈપીઓ લાગ્યો, તો એ બધાના પૈસા કપાઈ જશે બેંક એકાઉન્ટમાંથી અને એ પૈસા કોને મળશે? કંપનીને મળશે. એ બધા પૈસા કંપનીને મળશે. હવે સમજીએ, આઈપીઓ લાગી ગયો, કંપનીને પૈસા મળી ગયા. હવે અહીંયા તમારે ખાસ ધ્યાન રાખવાનું છે, હવેથી કંપનીનું કામ પૂરું થઈ ગયું. કંપનીને ભાઈ એમના પૈસા મળી ગયા, કંપનીનો રોલ હવે પૂરો થઈ ગયો. હવે શું થશે? હવે જે દિવસે કંપની લિસ્ટ થઈ ગઈ, તો આપણે અહીંયા જોયું કે માની લો કે એક આ જે 1,000 રૂપીસનો શેર છે, 1,000 રૂપિયાનો શેર હતો, પરંતુ ત્યારે
બીજા દિવસે જે છે એ લોકોને એવું લાગે કે ભાઈ અમને તો આ કંપનીનું જે ગ્રોથ પોટેન્શિયલ અમને એવું લાગે છે કે આ કંપની જે છે એ હજી વધારે આગળ જશે અને એમ કહે છે કે અમે તો આ શેર જે છે એ 1100માં લેવા માટે તૈયાર છીએ અથવા 1200માં લેવા માટે તૈયાર છીએ અથવા 1300માં લેવા માટે તૈયાર છીએ. તો આ બધું જે છે તો એના આધારે નક્કી થશે. તો સેબીવાળા નક્કી કરશે અથવા ઓટોમેટિક કોમ્પ્યુટરાઇઝ્ડ સિસ્ટમથી નક્કી થાય કે આ શેરનો ભાવ જે છે એ 1000 રૂપિયા નહીં પરંતુ કેટલો છે 1300 રૂપિયા. તો આ શેરનો ભાવ કેટલો થઈ ગયા એ જ્યારે લિસ્ટિંગ થાય અને જ્યારે ઓપનિંગ થાય તો ઓપનિંગ જ તે આ જે સ્ટડી ટેલર કંપની જે છે એનો ઓપનિંગ જ કેટલા રૂપિયા છે 1300 રૂપિયા છે. તો આના કારણે શું થશે કે જે વ્યક્તિને આઈપીઓ લાગેલો હતો એણે શેર કેટલા મળ્યો હતો 1000માં મળ્યો હતો પરંતુ એને ડાયરેક્ટ જ કેટલાનો ફાયદો થયો 300નો ફાયદો થયો. એવા એની પાસે 15 શેર હતા એટલે 15 તારી 4500 એટલે ડાયરેક્ટ જ તેને 4500 રૂપિયાનો જે છે એ ફાયદો થઈ ગયો 4500 રૂપિયાનો ફાયદો થઈ ગયો. હવે એ જ દિવસે માની લો કે પરંતુ આ ફાયદો ક્યારે છે આ ફાયદો તો ત્યારે છે જો આ બધા શેર જે છે એ વેચે ત્યારે આ બધા 15 વેચી દે તો ફાયદો છે. પરંતુ હવે તમે બીજું સમજો. હવે મેં તમને કીધું કે આ 1000 રૂપિયાનો શેર હતો 1000 રૂપિયાનો એ 1100 1200 1300 1400 થઈ ગયો પરંતુ આની કરતાં ઉલટું પણ થઈ શકે છે ઉલટું પણ કારણ કે માની લો કે લોકોને એવું લાગે કે ભાઈ સ્ટડી ટેલર કચરો કંપની છે આનું કંઈ થશે નહીં બરાબર આમાં તો એટલું કોઈ ફ્યુચરમાં કોઈ ગ્રોથનો પોટેન્શિયલ નથી અને માની લો કે બધા જ એ દિવસે જે દિવસે લિસ્ટ થાય એ દિવસે બધા જ લોકો જે છે એ આ શેર વેચવા લાગે કે વેચવા જ માંડે તો એવું પણ બની શકે છે કે આની જો ડિમાન્ડ ઘટે આ કંપનીની ડિમાન્ડ ઘટે તો 1000 રૂપિયાનો શેર હતો એ ઘટવા પણ લાગે 900 800 700 ઝીરો પણ થઈ શકે છે બરાબર. તો આવા કેસની અંદર જો લોકો વેચવા લાગે તો શું થશે તો આ 1000નો શેર જે છે એ ઘટવા લાગશે અને લોકોને શું થશે લોકોને નુકસાન જશે. હવે અહીંયા મેઇન વસ્તુ સમજવાની છે. તમારા મગજમાં એક પ્રશ્ન આવે માની લો કે 100 જણાને આઈપીઓ લાગી ગયો અને હવે આ 100 લોકો જે છે એ એક સાથે બધા શેર જે છે એ વેચવાનું ચાલુ કરી દે તો એક સાથે બધા વેચવાનું ચાલુ કરી દે તો પૈસા ક્યાંથી આવે તો કઈ રીતે આવે એ આપણે થોડું સમજીએ. આ અત્યંત મહત્વનો ટોપિક છે. ઘણા બધા લોકો જે છે અહીંયા મિસ્ટેક કરતા હોય છે. તો એ પૈસા કઈ રીતે આવે એ સમજો. શેર બજારમાં તમારે એક વસ્તુ ખાસ ધ્યાન રાખવાનું જ્યારે કોઈ વ્યક્તિ સેલ વેચવાવાળો હોય ને ત્યારે જ બીજો વ્યક્તિ જે છે બાય કરી શકે. જો કોઈ વ્યક્તિ વેચવાવાળો હોય ને તો જ સામે બીજો વ્યક્તિ જે છે બાય એટલે કે ખરીદી શકે. જો સામે કોઈ વ્યક્તિ સેલ કરવાવાળો છે જ નહીં વેચવાવાળો કોઈ વ્યક્તિ છે જ નહીં તો તમે ક્યારેય બાય કરી જ ન શકો તો તમે ક્યારેય ખરીદી શકો જ નહીં. તો હવે માની લો કે આપણે જોયું કે 1000 રૂપિયાનો આઈપીઓ હતો બરાબર 1000 રૂપિયાનો એક શેર હતો. તો માની લો કે બધા લોકો એક સાથે 1000 રૂપિયાવાળા જે છે બધા વેચવાનું ચાલુ કરી દે તો સામે કોઈ ખરીદવાવાળો વ્યક્તિ પણ હોવો જોઈએ પરંતુ માની લો કે સામે કોઈ વ્યક્તિ ખરીદવાવાળો છે જ નહીં તો શું થશે તો આમનો ઓર્ડર એક્ઝિક્યુટ થશે જ નહીં આમની આ વસ્તુ જે છે એ વેચાશે જ નહીં. તો પછી આવા કેસની અંદર તમારે એવું નહીં વિચારવાનું કે સેબી જે છે એ ઓલી કંપની હતી સ્ટડી ટેલર એની પાસેથી બધા પૈસા પાછા લઈ આવશે અને ઇન્વેસ્ટરોને પાછા દઈ દેશે તો કે ના એવું કંઈ નહીં. એટલે જ મેં તમને કીધું કે એકવાર આઈપીઓ આવી ગયો તો આઈપીઓ જેને લાગી ગયો આઈપીઓની લોટરી જેને લાગી ગઈ એના એકાઉન્ટમાંથી પૈસા કપાઈ ગયા અને એ પૈસા કંપનીને મળી ગયા. હવે કંપનીનો રોલ પૂરો થઈ ગયો અને હવે બધું માર્કેટ જે છે એ ક્યાં ચાલે તો હવે ભાઈ બધું માર્કેટ જે છે એ શેર માર્કેટની અંદર ચાલે. તો હવે આ બધા જે પૈસા હોય એ કોના હોય તો હવે અહીંયા જે બાઇંગ એન્ડ સેલિંગ થતું એ બધું કોનું હોય તો એ બધા ઇન્વેસ્ટર લોકો હોય એ બધા રિટેલ ઇન્વેસ્ટર હોય ફોરેન પોર્ટફોલિયોવાળા એફપીઓવાળા એ બધા ઇન્વેસ્ટર હોય. એટલે અહીંયા હવે જે બધા પૈસા ફરે છે ને એ બધા કસ્ટમર લોકોના જ હોય. હવે કંપનીને કાંઈ લેવા દેવાની કંપનીને પોતાના પૈસા મળી ગયા. હવે બધું જે ટ્રેડિંગ ચાલે છે એમાં બધા પૈસા કોના હોય તો કે બધા કસ્ટમર લોકો જે નાગરિકો હોય એના જ હોય. એ આપણે થોડું ઉદાહરણથી સમજીએ. ફોર એક્ઝામ્પલ સમજો કે 1000 રૂપિયાનો શેર હતો બરાબર તો 1200 રૂપિયા લિસ્ટ થયો તો 1200 રૂપિયા માની લો કે 10 જણા હતા 10 જણા એને વેચી દીધા તો 10 જણા વેચશે તો સામે બીજા કોઈક 10 ખરીદવાવાળા હશે તો જ તો વેચી શકશે ને. મેં તમને કીધું ખરીદવાવાળા હશે તો જ વેચી શકશે બાકી કંઈ થશે નહીં બાકી નહીં વેચી શકાય. તો 10 જે ખરીદવાવાળા હતા 10 ખરીદવાવાળા તો 1200 રૂપિયા કોણે આપ્યા આ 1200 રૂપિયા 10 ખરીદવાવાળાએ અને હવે આ 1200 રૂપિયા 10 ખરીદવાવાળા આ જે બાયર જે છે ખરીદવાવાળા એના એકાઉન્ટમાંથી આ 1200 રૂપિયા માઇનસ થઈ જશે અને આ 1200 કોના એકાઉન્ટમાં જતા રહેશે તો આ 1200 જે વેચવાવાળા જે છે ને એના એકાઉન્ટમાં જતા રહેશે. એટલે ટૂંકમાં અહીંયા મહત્વનો પોઈન્ટ સમજવાનો છે. એટલે જ તો ઘણી બધી વાર એવું પણ કહેવામાં આવે છે કે શેર બજારની અંદર એક વ્યક્તિની હાર જે છે ને એ બીજા વ્યક્તિની જીત છે અને એક વ્યક્તિનો પ્રોફિટ જે છે ને એ બીજા વ્યક્તિનો લોસ છે અથવા તો બીજા વ્યક્તિનો લોસ જે છે ને એ એક વ્યક્તિનો પ્રોફિટ છે. આ વાત તમે સમજી શક્યા કે નહીં કેમ કારણ કે મેં તમને કીધું આઈપીઓ આવી ગયો ભાઈ કંપનીને તો પૈસા મળી ગયા કંપની પછી એના રસ્તે પછી એને કંઈ લેવા દેવા નથી. પછી જે બધું ટ્રેડિંગ થાય છે એ બધું તો અહીંયા બધા કસ્ટમરના જ પૈસા હોય તમારા મારા જેવા જે બધા લોકો હોય એના જ પૈસા હોય પછી એને કંઈ લેવા દેવા નથી. એટલે શેર બજારમાં એવું કહેવાય છે કે ભાઈ એક વ્યક્તિની હાર રહીને એ બીજી વ્યક્તિની જીત છે કારણ કે બધા પૈસા પછી કોઈ કંપનીને કંઈ લેવા દેવા હોય નહીં.
અને એટલે જે છે એ ઘણા બધા લોકો આને શું કહે છે, એટલે તો શેર બજારને ઘણા બધા લોકો શું કહે છે, જુગાર કહેતા હોય છે. એટલે તો એને શું કહે છે, જુગાર કહે છે. તો હવે જુગાર છે કે નહીં, શું છે, એ બધું આપણે થોડું સમજીએ કે જુગાર કેમ કહે છે, ઓલું પહેલું. અને ઘણું બધી તમે સાંભળેલું હોય કે રાતોરાત જે છે એ તો બરબાદ થઈ ગયો ને રાતોરાત કરોડપતિ બની ગયો ને રાતોરાત લાખપતિ બની ગયો. તો આ શું છે, એવું તો આની અંદર શું શીખવાડે છે, અથવા એવું તો આની અંદર શું જાદુ છે કે બધા રાતોરાત બધું થઈ જાય. તો એ આપણે થોડું સમજીએ. તો હવે માની લો કે કોઈ વ્યક્તિ જે છે એ કોઈ શેરનો માની લો કે કિંમત જે છે એ 90 રૂપિયા છે. હવે માની લો કે એને એવું લાગે કે આ 90 રૂપિયાનો શેર જે છે ને એ ભવિષ્યમાં 2-3 મહિનામાં અથવા ભવિષ્યમાં ગમે ત્યારે જે છે એ 110 અથવા 200 અથવા 150 સુધી જાય એવી શક્યતા છે. માની લો કે 150 સુધી જાય એવી શક્યતા છે. ફોર એક્ઝામ્પલ સમજીએ કે ઈવી ઇલેક્ટ્રોનિક વ્હીકલની કોઈ કંપની છે, ઇલેક્ટ્રોનિક વ્હીકલ, આ ટાટાવાળાની બધા ઈવી કાર ને એવું બધું બનાવે છે. તો એને એમ લાગે કે ભાઈ ભવિષ્યમાં તો આપણે આ ઇલેક્ટ્રોનિક પોલિસી જે બનાવેલી છે ભારત સરકારે ગુજરાતે ભાઈ ન્યૂ ઇલેક્ટ્રોનિક પોલિસી બનાવી, તો એમને એમ કીધું કે 2030 સુધીમાં 2050 સુધીમાં તો બધા વાહન અમે ઇલેક્ટ્રિક કરી નાખશું. તો એનો મતલબ શું કે ઇલેક્ટ્રિક વ્હીકલ તો કે ભવિષ્યમાં વેચાવાના છે. એને એવું લાગ્યું કે ભાઈ આનું તો ઉજ્જવળ ભવિષ્ય છે. તો એને ટાટાનો ઇલેક્ટ્રિક વ્હીકલનો શેર ખરીદ્યો. એને એમ કે 90નો છે તો અત્યારે ભવિષ્યમાં 150 થશે. ભાઈ અત્યારે છે મને એને ખબર કેટલાનો છે, પણ આપણે ઉદાહરણ લઈએ છીએ. તો એને આ 90 રૂપિયાનો જે છે એ શેર ખરીદી લીધો 2-3 મહિના માટે, થોડા ટાઈમ માટે. અને જેવો 150 થયો એવો એને વેચી દીધો. તો આ એનો શું થયો, આ એનો પ્રોફિટ થયો. આવી રીતે એનો પ્રોફિટ થયો. પરંતુ આ 90 રૂપિયાનો શેર જે છે એ 80 પણ થઈ શકે છે, 70 પણ થઈ શકે છે અને 0 પણ થઈ શકે છે. તો એનું નુકસાન પણ થઈ શકે છે. હવે આપણે એ જોઈએ. તો આ તો હવે તમને ખબર પડી ગઈ કે પ્રોફિટ કઈ રીતે થાય અને નુકસાન કઈ રીતે થાય. બીજું સમજીએ કે આ ભાઈ આ રાતોરાત વાળો ખેલ શું છે કે બધા રાતોરાત જે અમીર બની જાય, ગરીબ બની જાય, ભિખારી બની જાય, ઘર બાર બધું વેચાઈ જાય. તો એ આ રાતવાળો ખેલ શું છે, તો એ સમજીએ. આ શેર બજારની અંદર આ જે શેર ખરીદવાની જે વસ્તુ આવે ને એ બે રીતની વસ્તુ આવે. એક તો ઇન્ટ્રાડે અને બીજું લોંગ ટર્મ. આ જે લોંગ ટર્મ જે છે ને એને CNC કહેવાય, CNC, કેશ એન્ડ કેરી, કેશ એન્ડ કેરી. હવે મહત્વની વસ્તુ સમજી લો કે જે આ રાતોરાત વાળો ખેલ જે છે એ આ ઇન્ટ્રાડે વાળા, રાતોરાત વાળો ખેલ જે છે કે ઇન્ટ્રાડે વાળા. ઇન્ટ્રાડેની અંદર કેવું હોય, તો ઇન્ટ્રાડેની અંદર એવું હોય કે આ શેર બજાર જે છે ને એ આઈ થિંક સવારે 9 વાગ્યાની આજુબાજુ ખુલે અને કંઈક બંધ કંઈક 3-4 વાગ્યાની આજુબાજુ થાય. એ ક્યારે બંધ થાય એ એક્ઝેક્ટ મેં ટાઈમ નોંધો નથી, પણ 9 થી 4-5ની આજુબાજુમાં કંઈક ચાલુ થાય. ઇન્ટ્રાડેનો મતલબ શું, ઇન્ટ્રાડેનો મતલબ એમ કે આખું ટ્રેડિંગ જે કોઈ પણ વહીવટ તમે કરો ને એ એક દિવસમાં તમારે પતાવી દેવાનો, એક દિવસની અંદર તમારે વહીવટ પતાવી દેવાનો. એનો મતલબ શું, એનો મતલબ એમ કે તમે સવારે માની લો કે સવારે 100 શેર ખરીદ્યા, સવારે 9 વાગે તમે 100 શેર 100 સ્ટોક જે છે એ ખરીદી લીધા. તો તમારે સાંજ સુધીમાં ફરજિયાત એ 100 શેર જે છે વેચી જ દેવાના, ફરજિયાત તમારે વેચી જ દેવાના. તમે પ્રોફિટમાં આવો કે લોસમાં આવો કે ગમે આવો, એનેથી કંપનીને કે શેર બજારને કે સેબીને કે કોઈને કંઈ લેવા દેવાનું. સવાર તમે ખરીદ્યા તો 4 વાગ્યા પહેલાં એને વેચી દેવાના, જ્યારે બંધ થતું એ પહેલાં. કોઈક એમ થાય હું ન વેચ્યો તો ઓટોમેટિક વેચાઈ જાય. ઓટોમેટિક એ સમયે માર્કેટમાં જે ભાવ હાલતો હોય એ ભાવે એ વેચાઈ જાય. તો એ માની લો કે તમને સવારે એવું લાગે કોઈ કંપનીનો ભાવ જે છે 10 રૂપિયા છે, તમને એવું લાગે કે ભાઈ આ કંપનીનો ભાવ જે છે એ તો આજના દિવસમાં હાંજ પડતા 15 રૂપિયા થઈ જશે. તો તમે આ 10 રૂપિયાવાળા જે છે એ 100 શેર લઈ લીધા. એટલે તમારા કુલ પૈસા કેટલા થયા, તો કે 1000 રૂપિયા નાખી અને તમે 100 શેર ખરીદા. તો હવે તમે માની લો કે 15 થઈ ગયો તો તમારો ફાયદો, 15 થઈ ગયો તરત તમે વેચી દીધો તમારે ફાયદો થઈ ગયો. પરંતુ માની લો કે આ 10 રૂપિયાનો ભાવ જે છે એ 0 થઈ ગયો, 10 રૂપિયાનો ભાવ જે છે એ 0 થઈ ગયો, અથવા તો માની લો કે 5 થઈ ગયો, તો તમને 500નું નુકસાન. તો તમને શું થયું, 500નું નુકસાન. એટલે તમે હવે સમજી ગયા છો કે ભાઈ આ રાતોરાતનો જે ખેલ જે છે એ આ ઇન્ટ્રાડે વાળો છે. રાતોરાતનો ખેલ શું છે એ આ ઇન્ટ્રાડે વાળો છે. બીજું ઇન્ટ્રાડેમાં શું હોય એ પણ જોઈએ. ઇન્ટ્રાડેની અંદર એક થોડું ઘણું લીવરેજ પણ મળે. આ લીવરેજ શું છે એ સમજીએ. લીવરેજની અંદર એવું હોય કે તમે જેટલા પૈસા નાખો ને તો એટલા જ પૈસા તમારો જે બ્રોકર હોય ને એ પણ તમને આપે. એનો મતલબ શું, ફોર એક્ઝામ્પલ તમે સમજો કે માનો કે તમે 1000 રૂપીસ તમે 1000 રૂપિયા નાખો છો, અથવા તો તમારી પાસે 1000 રૂપિયા છે ને તેમ છતાં પણ તમે બીજા 1000 રૂપિયાના એટલે કે બીજા 1000 રૂપિયાના શેર પણ ખરીદી શકો. આ બ્રોકરેજ અલગ અલગ હોય, બરાબર, બધાનું અલગ અલગ હોય. અત્યારે આપણે ખાલી 100% બ્રોકરેજ આપે છે એવું માની અને ચાલીએ. એનો મતલબ એમ કે તમે 1000 રૂપિયા નાખો છો ને તો તમારા 1000ની સામે જે કંપની જે છે, બ્રોકર જે છે એ પણ તમને 1000 રૂપિયાનું લીવરેજ આપે. એનો મતલબ એમ કે તમે એક સાથે 2000 રૂપિયાના શેર ખરીદી શકો. એક સાથે 2000, 1000 તમારા અને 1000 કંપનીએ તમને આપ્યું. તમને એવું લાગે કે આમાં તો કંપનીને નુકસાન ન છે, તો કે ના, કંપનીને નુકસાન ન છે. કેમ? કારણ કે પહેલાં તમે 1000 નાખ્યા અને આ બીજા 1000 કંપની આપ્યા, તો 2000 આવશે. તો તમને જે છે ને એ કંપની લોસ થવા દેશે. લોસ ક્યાં સુધી થવા દેશે? લોસ કંપની ત્યાં સુધી થવા દેશે જ્યાં સુધી તમારો લોસ 1000 રૂપિયાનો છે. જેવા તમારા 1000 પૂરા થઈ ગયા તો કંપની પોતાના 1000 કાઢી લેશે. જે બ્રોકર હશે એ પોતાના 1000 કાઢી લેશે. એટલે કંપની બ્રોકરને ક્યારેય નુકસાન ન જાય. નુકસાન જે છે એ આને છે, બરાબર. આના 1000 જતા રહે, બરાબર, બીજું કંઈ થાય નહીં. તો ટૂંકમાં હવે તમારા મગજમાં એક ઉતરી ગયો છે કે ભાઈ આખો જે ખેલ જે છે આ રાતોરાત વાળો ખેલ જે છે કે ભાઈ રાતોરાત અમીર બની ગયા, સુસાઇડ કરી નાખ્યું, ભાઈ એટલો કે રોડપતિ બની ગયા, એ બધા ઇન્ટ્રાડે વાળા, એ બધા કોણ? ઇન્ટ્રાડે વાળા. હવે આપણે આગળ જઈએ.
તો સારું કયું અથવા ખરાબ કયું? પહેલાં તો સારું તે કંઈ નહીં, એ તો ભાઈ તમારે વિચારવાનું કયું સારું કયું નહીં સારું નહીં. તો બીજું જે છે એ લોંગ ટર્મની અંદર શું હોય? તો લોંગ ટર્મની અંદર આ એક દિવસનો કોઈ ખેલ ન હોય. લોંગ ટર્મની અંદર તમે બાદશાહ કહેવો, લોંગ ટર્મની અંદર એક રીતે તમે કિંગ કહેવો. તમે નક્કી કરો કે તમારે શેર જે છે એ ક્યારે ખરીદવો છે અને તમે જ નક્કી કરો કે તમારે ક્યારે વેચવું છે. તમે માની લો કે કોઈ શેર જે છે એ 150 રૂપિયાએ ખરીદી લીધો, તો એ તમારે નક્કી કરવાનું તમારે ક્યારે વેચવો છે. તમારે આજે વેચો, કાલે વેચો, વર્ષ પછી, 10 વર્ષ પછી, 50, ક્યારે વેચો જ નહીં, તો એ તમારી ઉપર. તો લોંગ ટર્મનો મતલબ શું? કેશ એન્ડ કેરી. એકવાર તમે કેશ રોકડા પૈસા દઈ દીધા, પછી તમે શેરને ઘરે લઈ જાઓ, ઘરે લઈ જાઓ, તો એને કેશ એન્ડ કેરી કહેવાય. બરાબર? તો જો ઘણા બધા લોકો જે રોકાણ કરવાની એ બધાની જે સલાહ આપતા હોય, એ બધા કોની વાત કરતા હોય? શેર બજારની અંદર જે રોકાણની એ બધાની સલાહ આપતા હોય, અથવા તો આજે વોરેન બફેટ ને એ બધા લોકો, અથવા તો આજે રાકેશ ઝુંઝુનવાળા ને એ બધા જે લોકો જે છે એ અમુક એમ કહેતા હોય કે ભાઈ તમારે તમારા જીવનની થોડીક પૂંજી જે છે એ ફ્યુચરની લાઈફ માટે, ભવિષ્યની લાઈફને સિક્યોર કરવા માટે જે છે એ સેવિંગ કરવું જોઈએ. તો એ અને અમુક એમ કહેતા હોય કે સ્ટોક માર્કેટમાં સેવિંગ કરવું, તો એ આની વાત કરતા કે ભાઈ લોંગ ટર્મમાં સેવિંગ કરવું જોઈએ. કેશ એન્ડ કેરીમાં અથવા ઇન્ટરડેમાં એમાં ન વાત કરતા. ઇન્ટરડેમાં એ રાતોરાત વાળો ખેલ નહીં. એ રાતોરાત વાળો ખેલ જે છે 21 દિન મેં પૈસે ડબલ વાળો, હા ફિર હેરાફેરી એની જો 21 દિવસમાં પછી એની જેવું. તો લોંગ ટર્મમાં જે છે એ તમે ઇન્વેસ્ટ કરી શકો છો, આવું બધા લોકો કહેતા હોય છે. તો આની અંદર આખો ખેલ શું છે એ સમજો. તો માની લો કે તમે કોઈ શેર 150 રૂપિયાએ ખરીદો, તો પછી તમે નક્કી કરો કે તમારે વેચવાનો છે, ક્યારે વેચવાનો છે. તો આમાં રિસ્ક ઓછું છે. કેમ? કારણ કે તમે કોઈ પણ કંપની રિસર્ચ કરી અને પછી લીધેલી હશે. તો તમે ઘણી બધી કોઈ કંપની છે, આપણે જોયું કે ઇલેક્ટ્રિક વ્હીકલનું તમને માર્કેટ દેખે છે, અથવા તો ફોર એક્ઝામ્પલ સમજો કે બીજી કોઈ કંપની છે, ઓનલાઈન કોઈ કંપની હોય, ઈ કોમર્સ કંપની હોય, અથવા બીજી કોઈ કંપની હોય કે તમને એવું લાગે કે ભવિષ્યમાં આ કંપની તો રોકેટ બની શકે છે, ભવિષ્યમાં તો આ કંપની જે છે એ છાઈ જશે, જેમ કે જીઓ. બરાબર? તો આવી રીતે અલગ અલગ કંપની હોઈ શકે છે. તો તમે એવું વિચારી અને એ કંપનીની અંદર ઇન્વેસ્ટ કરો. એ કંપનીની અંદર શું કરો? ઇન્વેસ્ટ કરો. તો પછી આજથી 1 વર્ષ પછી, 2 વર્ષ પછી, 5 વર્ષ પછી તમને એવું લાગે કે ભાઈ મારે હવે આ કંપનીનો શેર 150માંથી માની લો કે 200 થઈ ગયો, 160 થઈ ગયો, તમને એવું લાગે અને જો તમારે વેચવો હોય તો તમે વેચી શકો છો. તો એ આખી વસ્તુ કોની અંદર આવશે? લોંગ ટર્મની અંદર આવશે. અને હંમેશા એક વસ્તુ યાદ રાખવાનું, સારી કંપની હશે, સારી કંપની તો એ લોંગ ટર્મની અંદર હંમેશા ગ્રો કરશે જ. જો સારી કંપની હશે તો એ હંમેશા લોંગ ટર્મની અંદર ગ્રો કરશે. તમને એવું લાગે એવું તો કેમ? તો તમે ખુદ વિચારો કે ભાઈ આ એપલ, પછી આ ફેસબુક, આ બધી કંપની જે છે એ નાના નાના ગેરેજમાં, ગૂગલ ને એ બધી જે છે એ ગેરેજમાં ને એ બધામાં નાના નાના જગ્યાએ જે છે એ ચાલુ થયેલી કંપની છે. પરંતુ અત્યારે $1 મિલિયન, $1 બિલિયન જે છે એ યુનિકોર્ન કંપની જે છે બની ગઈ છે. અત્યારે એટલી ખતરનાક કંપની બની ગઈ, ભાઈ સરકાર એમને પૂછે કે અમે કઈ પોલિસી બનાવી ગયા, અથવા એ સરકારને કંઈક તમે આમ કરો નહીં તો અમે આમ કરી નાખશું. બરાબર? તો સરકારને પણ ટક્કર આપી શકે એવી અત્યારે એટલી મોટી જાયન્ટ કંપની બની ગઈ છે. તો આખો ખેલ જે છે એ આપણે જોઈ લીધો. શેર બજાર રિલેટેડ એટલે કે સ્ટોક માર્કેટ રિલેટેડ બીજી થોડી વાત કરીએ. જેમ કે શેર બજારનો એક સૌથી સારામાં સારો ફાયદો ભારતની અંદર જે જોવા મળતો હોય તો એ કયો છે? એ છે કે શેર બજારની અંદર અત્યારે જેટલા પણ પૈસા ફરે છે ને એ બધા વ્હાઇટ મની છે, બધા વ્હાઇટ મની છે. તમને એવું લાગે મને કેમ ખબર? એની પાછળનું કારણ એ છે કે સરકારે સેબીને બનાવી અને કંપનીઝ એક્ટ બનાવી અને સેબીની અંદર થોડાક મહત્વના રિફોર્મ કરેલા હતા. એના કારણે આ એક મહત્વનું રિફોર્મ કરેલું હતું. શું એની પાછળ એ એક અત્યંત મહત્વનું રિફોર્મ એ હતું કે ભાઈ શેર કોઈ પણ સ્ટોક માર્કેટની અંદર લોકોએ શેર ખરીદવા છે ને તો ડીમેટ એકાઉન્ટ હોવું ખૂબ જરૂરી છે. ડીમેટ એકાઉન્ટના માધ્યમથી જ કોઈ પણ કંપનીના શેરને એ બધું જે છે દર્શાવવામાં આવે. એટલે ડીમેટ એકાઉન્ટ આવી ગયું. ડીમેટ એકાઉન્ટના કારણે એક રિવોલ્યુશન, એક ક્રાંતિ આવી ગઈ કે પહેલાં જે ભારતની અંદર જે બધા શેર હતા ને એ કાગળના માધ્યમથી એટલે કે ફિઝિકલ માધ્યમથી આપવામાં આવતા હતા અને ફિઝિકલ માધ્યમથી જે વેચવામાં આવતા હતા એના કારણે લોકો રોકડા પૈસાના માધ્યમથી પણ શેર ખરીદી શકતા. પરંતુ અત્યારે એવું નથી થઈ શકતું. અત્યારે ડીમેટ એકાઉન્ટથી ખરીદે એટલે કે ડીમેટ એકાઉન્ટમાં જે છે એ ફરજિયાત એને બેંકમાંથી તે પૈસા ચૂકવવા પડે. એટલે બેંકમાંથી પૈસા ચૂકવે એટલે અત્યારે મોટા ભાગના પૈસા જે છે એ વ્હાઇટ મની જોઈએ છે મોટા ભાગના. તો તમને એવું લાગે તો બ્લેક મની ક્યાં હોય છે? તો બ્લેક મની અત્યારે ભારતની અંદર જોઈએ ને તો ભારતની અંદર અત્યારે બ્લેક મની મોટે ભાગે જે છે એ કન્સ્ટ્રક્શન સેક્ટરની અંદર હોય છે, જેને આપણે રિયલ એસ્ટેટ સેક્ટર જોઈએ છે. અને એટલે તમે એક વસ્તુ નોંધ કરેલી હશે શું કે જ્યારે નોટબંધી થઈને તો નોટબંધી પછી થોડાક સમય સુધી રિયલ એસ્ટેટ સેક્ટર જે છે આ જે બાંધકામનું કન્સ્ટ્રક્શનનું જે આખું માર્કેટ જે છે એ થોડા સમય સુધી જે છે એ સ્ટક થઈ ગયું હતું, થંભી ગયું હતું. કેમ? કારણ કે મોટાભાગના બ્લેક મની જે છે એ હજી એની અંદર અત્યારે ફરતા હોય છે. બીજું બ્લેક મની ક્યાં ફરતું હોય છે? તો બીજું હજી પણ ગોલ્ડની ને એ બધાની અંદર જે છે એ બ્લેક મની ફરતું હોય છે. આનું ઘણું બધું જે છે એ રિપેરિંગ કરી નાખ્યું છે અને હજી પણ સરકાર એવી કોશિશ કરી રહી છે કે ઇકોનોમીને બૂસ્ટ કરવા માટે ને એ બધા માટે આ બ્લેક મનીને વધુ કર્બ કરવા માટે આવા નવા રિફોર્મ, ઇનોવેટિવ રિફોર્મ લાવતા હોય છે. જેમ કે આ કંપનીઝ એક્ટની અંદર અથવા તો કંપનીની અંદર અથવા તો શેર બજારની અંદર જે છે એ વ્હાઇટ મની જાવે એની માટે શું લાવે તો કે ભાઈ આ ડીમેટ એકાઉન્ટ લે. કે ડીમેટ એકાઉન્ટ એટલે શું? તો કે ડીમટીરિયલાઇઝ એકાઉન્ટ. ડીમટીરિયલાઇઝ એકાઉન્ટ એટલે શું? તો કે આમાં તમે કોઈ કંપની પાસે કોઈ કંપનીના
કોની પાસે કેટલા શેર જે છે એ ખબર પડી જાય. ડીમેટ એકાઉન્ટમાં જ એટલા શેર પડ્યા હોય. માની લો કે કોઈ એક વ્યક્તિ પાસે એ પોતાની કંપનીના એની જ પોતાની કંપનીના 100% શેર એની પાસે છે તો ડીમેટ એકાઉન્ટથી ખબર પડી જાય. 50% શેર કોઈ બીજા પાસે છે, 40% કોની પાસે છે, કોની પાસે છે, એ બધું સરકારને ખબર પડી જાય ડીમેટ એકાઉન્ટના માધ્યમથી. બીજું કોઈ નવા ઇન્વેસ્ટરે અથવા નવા કોઈ વ્યક્તિએ નવા શેર ખરીદવા છે, વેચવા છે તો બધું ડીમેટ એકાઉન્ટથી થાય. ડીમેટ એકાઉન્ટમાં બધા પૈસા બેંકથી જ એડ કરી શકે. બીજી કોઈ રીતે રોકડો એમાં કોઈ વહીવટ ન થાય. રોકડો વહીવટ ન થાય એટલે સરકાર જે છે ટ્રેક કરી શકે. એટલે ડીમેટ એકાઉન્ટથી આ એક સારી વસ્તુ છે. બીજી વાત કરીએ શેર બજારની થોડીક, તો અત્યારે આજે યુક્રેનમાં રશિયાનું ની બધાની યુદ્ધ ચાલે છે તો ભારતની અંદર યુક્રેનની જેટલી જીડીપી નથી એની કરતાં ડબલ પૈસા જે છે ભારતના ઇન્વેસ્ટર લોકોએ ગુમાવી દીધા. બરાબર, ગુમાવી દીધા. તો તમને એવું લાગશે, હમણાં મેં તમને કીધું હતું કે આમાં ભાઈ પૈસા બની શકે અને ગુમાવી શકે. તો અત્યારે તો મેં તમને કીધું કે ભાઈ યુક્રેનની જેટલી જીડીપી નથી એની કરતાં ડબલ પૈસા જે છે એ ભારતીય લોકોએ ગુમાવી દીધા. બીજી વાત કરીએ કે આ શેર બજાર જે છે તો આ શેર બજારની અંદર આખા ભારતની અંદર સૌથી વધુ સક્રિય જો કોઈ પ્રજા હોય ને તો એ આપણે એક તો આ ગુજરાતના લોકો અને મહારાષ્ટ્રના લોકો. ગુજરાત અને મહારાષ્ટ્ર જે છે એ એક રીતે સ્ટોક માર્કેટના હબ કહી શકાય. ગુજરાત, મહારાષ્ટ્ર અને આની ઉપરાંત પણ અમુક સધન સ્ટેટ, સાઉથ ઇન્ડિયાના જે અમુક રાજ્યો જે છે ને એ આની અંદર એક્ટિવ થોડાક વધારે પડતા આગળ પડતા હોય છે. બાકી નોર્થ ઇસ્ટ વાળાને એ એટલા બધા આની અંદર ભાઈ આગળ પડતા હોતા નથી. બીજો પ્રશ્ન એ છે કે આજે જો સ્ટોક માર્કેટ આ શેર બજારને થોડુંક વધારે મજબૂત બનાવવામાં આવે તો એ ઇકોનોમીની અંદર કંઈ ઇમ્પેક્ટ કરી શકે કે નહીં? તો કે હા, એ ઇકોનોમીની અંદર ઘણો બધો ઇમ્પેક્ટ કરી શકે. એવું પણ માનવામાં આવે છે કે સ્ટોક માર્કેટ, શેર બજાર જે છે ને એ ઇકોનોમીની પલ્સીસ છે. પલ્સનો મતલબ શું? એટલે કે હાર્ટબીટ, નાડી છે, ધબકારા છે. ઇકોનોમી જે આ શેર બજાર જે છે ને, શેર બજારના માધ્યમથી આપણે કોઈ પણ દેશનું અર્થતંત્ર જે છે એને આપણે માપી શકીએ છીએ. એની હેલ્થ, એનું સ્વાસ્થ્ય જે છે માપી શકીએ છીએ. કઈ રીતે? જેમ કે આપણે અત્યારે જોયું કે ભાઈ આ યુક્રેનની લપ થઈ ગઈ, યુદ્ધ ચાલુ થઈ ગયું તો તરત જ શેર બજાર ડાઉન આવવા લાગ્યું. એટલે કે જો શાંતિ, પીસ, પ્રોસ્પરસ આવી બધી વસ્તુ ચાલતું હશે, સરકારની નીતિઓને એ બધું સારું હશે તો શેર માર્કેટ હંમેશા કેવું રહેશે? ઊંચું રહેશે. પરંતુ અચાનક તે કંઈક લોચા પડી ગયા. કેવા લોચા પડી ગયા? મતલબ કે યુદ્ધ થઈ ગયું અથવા વચ્ચે સરકારની નીતિઓ એવી છે કે અનએટ્રેક્ટિવ નીતિઓ છે અથવા સરકારની બધી નીતિઓ અચોક્કસ છે તો શું થશે? તો શેર બજાર હંમેશા જે છે ડાઉન રહેશે. આ મતલબ કે આ બધી વસ્તુનો સંબંધ કોની સાથે છે? તો કે શાંતિ સાથે, સારી નીતિઓ સાથે, સારી પોલિસી સાથે, કંપનીને ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ આપણે જેને કહીએ કે કંપનીને કામ કરવા માટે સારું વાતાવરણ મળે છે કે નહીં એની માટે, એ બધા સાથે આ જોડાયેલું છે. બીજી વાત કરીએ ભારતની અંદર, આપણે વાત કરીએ ને તો ભારતની અંદર ખાલી 4.3% લોકો, ભારતની અંદર આખા ભારતની અંદર 130 કરોડ કરતાં પણ વધારે ભારતની વસ્તી છે તો એમાંથી ખાલી 4% લોકો જે છે એ જ શેર બજાર સાથે જોડાયેલા છે, બીજા જોડાયેલા નથી. તમને જાણીને નવાઈ લાગશે કે અમેરિકાની અંદર જે છે એ 14% લોકો જે છે ડાયરેક્ટલી શેર બજાર સાથે જોડાયેલ છે. એટલે કે ડાયરેક્ટલી શેર બજારમાં ઇન્વેસ્ટ કરતા હોય. જ્યારે 50% લોકો જે છે 50% અમેરિકાના લોકો જે છે એ ઇનડાયરેક્ટલી જે છે એ શેર બજાર સાથે જોડાયેલા છે. તમને એવું લાગે ઇનડાયરેક્ટલી એનો મતલબ શું? ઇનડાયરેક્ટલીનો મતલબ એમ કે એ મ્યુચ્યુઅલ ફંડના માધ્યમથી જોડાયેલા હોય, પેન્શન ફંડના માધ્યમથી જોડાયેલા અથવા તો બેંક અલગ પ્રકારની પીપીએફ ને ઓલોન પેલોન એ બધું લાવતી હોય એ બધાના માધ્યમથી જે છે એ જોડાયેલા હોય. તો 50% લોકો ઇનડાયરેક્ટલી અહીંયા જોડાય છે. અને ઘણા બધા લોકો એવું પણ માને છે કે ભારતની અંદર 2050-70 સુધીમાં જે છે એ આટલા વધારે લોકો જે છે એ જોડાશે. તમારા મગજમાં એક પ્રશ્ન ઉદ્ભવતો છે તો ભારતની વસ્તી તો ઘણી બધી વધારશે તો એ ભારતમાં આટલા લોકો તે શા માટે શેર બજારની અંદર જોડાયેલા છે? તો એનું કારણ એકદમ સિમ્પલ છે. ભારતની અંદર હજી સુધી પણ આપણે આ ફાઇનાન્શિયલ લિટરસી જે છે એ નથી. ફાઇનાન્શિયલ લિટરસીની આ વાત તો આપણે પછી કરીશું. ભારતની અંદર હજી સુધી તો ફાઇનાન્શિયલ ઇન્ક્લુઝન નથી. ગામડાની અંદર અમુક લોકો રહેતા હોય તો ભાઈ ખાતું જ ન હોય, અહીંયા બ્રાન્ચ ન હોય. બરાબર, પહેલાં તો અહીંયા પહોંચવા માટે પહેલાં ખાતું હોવું જરૂરી છે. એ પાછું ખાવાની નહીં. આ જે બેંક એકાઉન્ટની અંદર જે એકાઉન્ટ હોય, ખાતું હોય, એકાઉન્ટ એ હોવું જોઈએ છે. બીજું, ભારતની અંદર ફાઇનાન્શિયલ લિટરસી નથી. લિટરસીનો મતલબ શું છે? લિટરસી મતલબ સાક્ષરતા. આમાં ખબર પડતી હોવી જોઈએ ને. ખબર પડે તો જ જઈ શકે. મેં તમને કીધું કે ભાઈ આમાં પ્રોફિટ કરવા માટે શું કરવું હોવું જોઈએ? તો ભાઈ કંપની જે છે કંપનીનું ફંડામેન્ટલ ચેક કરવું પડે. આમાં ભાઈ ઇમોશનલ થઈ અને સેન્ટિમેન્ટ જોઈ અને કોઈ ઇન્વેસ્ટ ન કરી દેવાના. કંપનીની બેલેન્સ શીટ ચેક કરવી પડે. પ્રોફિટ લોસ, એનું એકાઉન્ટ, એનું ઓડિટ શું છે, એની અંદર ઇન્ટરનલ સ્ટ્રક્ચર શું છે, ભાઈ બોર્ડ ઓફ ડિરેક્ટર કોણ છે, કેવું કામ કરે છે, એ બધું જોવું પડે. બરાબર, એમ કે ઊંધું ખાલી દે ન કરવાનું, નહીં તો પછી લોસ આવે. તો મતલબ સૌથી મહત્વની જો કોઈ વસ્તુ હોય તો એ શું છે? ફાઇનાન્શિયલ લિટરસી. ફાઇનાન્શિયલ લિટરસી જે છે એની ભારતની અંદર કમી છે. અને બીજું તો શું કે ફાઇનાન્શિયલ ઇન્ક્લુઝન. પહેલાં ફાઇનાન્શિયલ ઇન્ક્લુઝન કરવું પડશે, પછી ફાઇનાન્શિયલ લિટરસી કરવી પડશે. તો આ એક અત્યંત મહત્વની વસ્તુ છે કે લોકોને અવેરનેસ જ નથી. લોકોની અંદર એટલી બધી જાગૃતિ જ નથી કે ભાઈ આવી વસ્તુ એ રીતે કંઈક હોય. બીજું, ભારતની અંદર એક અત્યંત મહત્વની વસ્તુ શું છે? તો કે ભારતની અંદર એક અત્યંત મહત્વની વસ્તુ કે લોકો જે છે એ કોની અંદર ઇન્વેસ્ટર સૌથી વધુ કરે? તો કે ગોલ્ડની અંદર, સોનાની અંદર. સૌથી વધુ પૈસા રોકાણ ક્યાં કરે? તો કે સોનાની અંદર. સોનું લઈ લો, તાત્કાલિક બધું સોનું લઈ લે કરો. તમને જાણીને નવાઈ લાગશે કે ભારતીય લોકોની પાસે જેટલા ભારતના બધા લોકો એ બધાનું સોનું ભેગું કરો ને તો 25,000 ટન સોનું થાય. કેટલું? 25,000 ટન. 25,000 ટન સોનું એટલે કેટલું થાય ખબર છે? આખા વિશ્વની અંદર જેટલું સોનું જે છે, આખા વિશ્વની અંદર જેટલું સોનું છે એ બધાની અંદર સૌથી વધુ સોનું જે છે ને એ ભારતના લોકો પાસે છે. ભારતના લોકો પાસે સૌથી વધુ ટન દેશની દ્રષ્ટિએ કરીને, દેશની દ્રષ્ટિએ તો અમેરિકા પાસે 10,000 ટન સોનું છે. અમેરિકાની
રશિયાની સરકાર પાસે 10,000 ટન સોનું છે. ભારતના લોકોનું ભેગું કરો તો એની કરતાં 1.5 ગણું છે. એની કરતાં 1.5 ગણું ખાલી ભારતના લોકો પાસે છે. બીજા નંબરે જે છે એ ચાઇના છે. તો ઉપરના જે ટોપ 3 કન્ટ્રીઝ કે જેની સરકાર પાસે સોનું છે એ ત્રણેયનો સરવાળો કરો ને એની કરતાં વધુ સોનું ભારતના લોકો પાસે છે. મતલબ કે ભારતની અંદર બીજું કલ્ચર કયું છે તો કે ગોલ્ડનું કલ્ચર છે. બીજું મેં તમને કીધું કે આમાં ભાઈ વ્હાઇટ મની જોઈએ, બ્લેક મની આવી શકતા નથી. એટલે બીજા ઘણા બધા લોકો જે છે એ રિયલ એસ્ટેટની અંદર બ્લેક મની જે છે એ એની અંદર ડાયવર્ટ કરી દેતા હોય છે. ગોલ્ડનું કલ્ચર તો ગોલ્ડનું કલ્ચર ભારતની અંદર રહેલું છે. સરકાર ઘણા લાંબા સમયથી કોશિશ કરી રહી છે કે ભાઈ ગોલ્ડ ઘટાડીએ, કે આ ગોલ્ડ માટે ગોલ્ડ મોનેટાઇઝ સ્કીમ ને સોવરેન ગોલ્ડ બોન્ડ સ્કીમ ને એવું બધું લાવે છે, પણ એ એટલું બધું સક્સેસ ગયું નથી. બીજી આપણે વાત કરીએ કે ગોલ્ડની અંદર લોકો ઇન્વેસ્ટ કરે ને તો એના કારણે ભારતને એક નુકસાન પણ છે. શું? કારણ કે ગોલ્ડની અંદર લોકો ઇન્વેસ્ટ કરશે તો ભારતનું CAD જે છે, કરંટ એકાઉન્ટ ડેફિસિટ, એ પણ આપણું વધશે. કરંટ એકાઉન્ટ ડેફિસિટ, ચાલુ ખાતા એ શું છે આપણે ઓલરેડી સમજી ચૂક્યા છીએ, બરાબર. તો આ પણ અમુક પોઈન્ટ જે છે એને તમે કન્સિડર કરી શકો છો. મેઇન પ્રશ્ન કે તમારો પ્રશ્ન થશે કે ભાઈ શેર બજાર સારું કે ખરાબ, આમાં પૈસા ઇન્વેસ્ટ કરવા જોઈએ કે ન કરવા જોઈએ? તો એનો કોઈ ચોક્કસ જવાબ નથી. એનો કોઈ ચોક્કસ જવાબ હા કે ના નથી. આપણે એથિક્સની અંદર સમજી ચૂકીએ છીએ ભાઈ કે આપણે હંમેશા કયો કોન્ટિન્યુમ એપ્રોચ અપનાવવાનો છે, ડાયકોટોમી એપ્રોચ જે છે અપનાવવાનો નથી. એટલે કે હંમેશા બધું 100% સાચું ન હોય, 100% ખોટું ન હોય. ભાઈ તમને તમારી રીતે જે છે એ અનુકૂળ લાગે એ રીતે કરવાનું. આમાં કોઈ અને બીજું એ કે આમાં કંઈ હું એ ન ચલાવ તમે ઓલો શેર ખરીદો ના શેર ખરીદો, આ ભાઈ એજ્યુકેશનલ ચેનલ છે. આમાં સ્ટોક માર્કેટની કંઈ ગાઈડ આપતા કોઈ ચેનલ છે નહીં, બરાબર. તો તમારે ખુદ નક્કી કરવાનું કે સારું કયું છે, ખરાબ કયું છે. કોઈ વસ્તુ 100% સાચી ન હોય, 100% ખોટી ન હોય. પરંતુ મેઇન તો ભારતની અંદર મેં તમને કીધું કે ઘણા બધા જે ભ્રમ ફેલાવતા હોય એ આપણે દૂર કરવાની કોશિશ કરી. સમજીએ કે શેરબજારમાં લોકો જે છે એ લોસ કરતા હોય છે અથવા નુકસાન ઉઠાવતા હોય છે. એની પાછળનું બીજું કારણ શું છે? તો એની પાછળનું બીજું એક કારણ એ છે કે ભારતની અંદર લોકો જે છે એ આ જે શેરબજારની અંદર ઇન્વેસ્ટ કરતા હોય અથવા કોઈ જે તે શેરની અંદર પૈસા રોકતા હોય તો એની પાછળ કઈ રીતે રોકતા હોય? તો કે સેન્ટિમેન્ટના આધારે, ઇમોશનના આધારે, અથવા તો એકાદી યુટ્યુબ ચેનલમાં જોઈ લીધું કે ઓલા ફલાણા શેરમાં પૈસા રોકી નાખો, તેમાં રોકી નાખતો, એના ભાઈબંધે કીધું કે આ શેરમાં પૈસા રોકી નાખતો, એમાં રોકી નાખતો, અથવા અમુક ટીપના આધારે, અમુક એડવાઇસના આધારે અમુક લોકો જે સલાહ આપે એ સલાહના ને એ બધાના આધારે જે છે પૈસા જે છે રોકાણ કરતા હોય છે. તો આના કારણે એ લોસમાં જતા રહે છે. પોતાનું ખુદનું રિસર્ચ કરતા હોતા નથી. પોતાનું ખુદનું રિસર્ચ જે છે કે કંપની શું કામ કરે છે, કંપનીના ફંડામેન્ટલ શું છે, PE રેશિયો શું છે, પછી શેરની પ્રાઇસ શું છે. હકીકતમાં શેરની પ્રાઇસ જે છે એ શું ફુગ્ગાના કારણે, બલૂનના કારણે, જે બધા ગેમ ખેલવાવાળા લોકો જે છે એના કારણે તો આર્ટિફિશિયલી કૃત્રિમ રીતે તો એ ઉપર નથી પહોંચાડવામાં આવેલી. તો આ બધી વસ્તુના કારણે જે છે એ રિસર્ચ કરતા હોતા નથી. એમ આના કારણે જે છે એ લોસ થતો હોય છે. બીજું અત્યંત મહત્વની વસ્તુ જોઈએ તો લોકો જે છે ઘણી બધી વાર જે છે ને રાતોરાત અમીર બનવાના સપનાથી જે છે એ શેર બજારની અંદર, સ્ટોક માર્કેટની અંદર જમ્પ લાવતા હોય છે. પરંતુ તમારે હંમેશા એક વસ્તુ યાદ રાખવી જોઈએ કે ભાઈ રાતોરાત અમીર બનાવી દે એવી કોઈ વસ્તુ દુનિયામાં છે જ નહીં. અને જો હોય તો ભાઈ એ લોકો ખુદ જ અમીર બની જતો હોય. એટલે રાતોરાત ભાઈ, અને આમે એવો કોઈ શોર્ટકટ રસ્તો હોતો નથી રાતોરાત અમીર બનવાનો. અને જો એવો હોય બરાબર તો પછી એ બહુ લાંબો સમય ટકતો નથી. બહુ લાંબો સમય જે છે ટકતો નથી. જો સક્સેસ, સફળતા, પૈસા અથવા જે કોઈ પણ વસ્તુ તમારે જે જીવનમાં પ્રાપ્ત કરવી છે એ જો તમારે ટકાઈ રાખવી હોય ને તો એની માટે સંઘર્ષ તો કરવો જશે. જો શોર્ટકટના આધારે કોઈ વસ્તુ પ્રાપ્ત કરેલી હશે તો પછી એ જાતાય તે એને ગુમાવતાય તે શોર્ટકટમાં જતી રહેશે. જેટલી ઝડપથી આવશે ને એટલી ઝડપથી જતી પણ રહેશે. એટલે ભાઈ રાતોરાત અમીર બનવાના સપનાથી સ્ટોક માર્કેટમાં આવતો હોય તો ભાઈ એ બધું ચાલે નહીં. અને પોતાનું ખુદનું જે છે રિસર્ચ કરતા. બીજી મહત્વની વસ્તુ, અમુક લોકો જે છે લોન લઈને ઇન્વેસ્ટમેન્ટ કરતા હોય છે. તો ભાઈ લોન લઈને આવું કોઈ ઇન્વેસ્ટમેન્ટ ન કરે. ભાઈ આમાં નુકસાન જતું રહે. મેં તમને કીધું કે 0 રૂપિયા એ બધા 100% નુકસાન જવાની શક્યતા જે છે એ પણ રહેલી છે. તો આ બધી વસ્તુના આધારે નક્કી થાય. બીજો તમારો પ્રશ્ન થાય કે તો શું તમારે ભાઈ ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ કે ન કરવું જોઈએ? તો મેં તમને હમણાં જ કીધું કે તમારે તમારી સદબુદ્ધિના આધારે નિર્ણય જે છે લેવાનો હોય. પરંતુ તેમ છતાં પણ તમે એક વસ્તુ એવું કરી શકો છો કે તમે જે છે એ એકદમ લોસને મિનિમાઇઝ કરવા માટે આઈપીઓની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરી શકો છો. કોની અંદર? આઈપીઓ શું છે? ઇનિશિયલ પબ્લિક ઓફરિંગ. કારણ કે આપણે જોયું કે આઈપીઓની અંદર ભાઈ તમને આઈપીઓ નહીં લાગે તો બધા પૈસા જે છે તમારા પાછા આવી જશે. બધા પૈસા આપણે જોયું કે લોટરી બેઝ સિસ્ટમ હોય તો જો તમને પૈસા લાગશે તો આઈપીઓ લાગશે તો ભાઈ તમને પૈસા મળશે. જો સારું લિસ્ટિંગ થશે, સારું લિસ્ટિંગ ગેઇન મળશે તો પ્રોફિટ થશે. પરંતુ એમાં પણ નુકસાન થવાની શક્યતા તો રહેલી છે, પરંતુ થોડી ઓછી રહેલી છે. તો આ બધું કરવા માટે શું કરવું જોઈએ? તો પહેલાં ભાઈ ડીમેટ એકાઉન્ટ ખોલાવવું પડે. ડીમેટ એકાઉન્ટ ખોલવા માટે પાન કાર્ડની બધાની જરૂર પડે. ઓનલાઈન ઝીરોધા અથવા આજે એન્જલ અથવા અત્યારે તો પેટીએમ વાળાને, ફ્રીચાર્જ વાળાને, બીજા રીતે ઘણા બધા નવા ખેલાડી આવી ગયા છે. એ બધા પણ આ ડીમેટ એકાઉન્ટ જે છે ખોલી દેતા હોય છે. ડીમેટ એકાઉન્ટ પાન કાર્ડના એ બધાના આધારે ખુલતું હોય છે, બરાબર. તો આવી રીતે તમે સ્ટાર્ટ કરી શકો છો. પણ મેઇન વસ્તુ શું, કોઈ બીજા ઉપર આધાર નહીં રાખવાનો કે યુટ્યુબ વાળાએ કીધું કે ઓલાએ કીધું કે મેં ન્યૂઝમાં વાંચ્યું કે ભાઈ મેં આ કર્યું. પોતાનું ખુદનું રિસર્ચ હોવું જોઈએ. પોતાના ખુદના અંતર્ગત જે છે એ સ્ટાર્ટ કરી શકે. અને પહેલાં તો ભાઈ જેમ કે ઊંધું લઈને જમ્પ ન લઈ દેવાનું. પહેલાં ખુદ શીખવું પડે. આ મેં તમને કીધું કે એક નોલેજ બેઝડ, નરેન્દ્ર મોદીએ તે ઘણી બધી વાર વાત કરતા હોય છે કે ભારતની આપણે નોલેજ બેઝડ ઇકોનોમી બનાવી છે, જ્ઞાનના આધારે ચાલતું અર્થતંત્ર બનાવવું છે. તો આ ભાઈ નોલેજ બેઝડ ઇકોનોમી વાળો જે એક વસ્તુ કહેવાય કે ફાઇનાન્શિયલ લિટરસી ને એ બધું હોવું જોઈએ. પહેલાં જાણવું પડે, પહેલાં આને સમજવું પડે કે કઈ રીતે બધું વર્ક કરે છે. તો પહેલાં જે ફંડામેન્ટલ ને એ બધું જે છે જાણી અને પછી ધીમે ધીમે આગળ વધવું પડે. એમને એમ જમ્પ લઈ દેવું એમ ચાલે નહીં.